સૌને જય શ્રી કૃષ્ણ. જીવન સાનિધ્યના ગોવિંદ કાકાના ઉપક્રમમાં આજે આપણે સમાજ સામે અને સમાજ માટે જેમણે અનેક પ્રશ્નો ઊભા કર્યા અને એ પ્રશ્નો પોતાના કાળ દરમિયાન તેમણે ઉત્તરાય સ્વીકાર્યા એવા એક વિરલ વ્યક્તિત્વ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. એ જીવ્યા ત્યારે પણ વિદ્રોહી હતા અને નથી ત્યારે પણ એનો વિદ્રોહ ચાલુ છે. આવા સદાકાળ ગુજરાતની જેમ સદાકાળ વિદ્રોહી જેને સૌ ઓશો કહીને ઓળખે છે એમના વિશે મારે વાત કરવાની છે. એ મારા માટે બહુ આનંદનો વિષય છે. કેમ આનંદનો વિષય છે એ હું પછી વાત કરીશ કે હું 13 વર્ષની ઉંમરથી ઓશો સાથે કેવી રીતે જોડાયો. મિત્રો, 19મી જાન્યુઆરી 1990 અને ગઈકાલે હતી 19મી જાન્યુઆરી 2025. 35 વર્ષ જેમના વીત્યા પછી પણ જેમના વિશે વાત કરીએ ત્યારે ઘણા લોકોને પ્રશ્ન થાય કે આ જીવન સાનિધ્યમાં હોઈ શકે ખરું. એવા વ્યક્તિત્વની વાત કરવી હોય તો મારે ફિલ્મમાં જેમ ફ્લેશબેક થાય છે એમ હું ફ્લેશબેકથી શરૂઆત કરું. 19મી તારીખે 1990ને દિવસે સાંજના લગભગ આ સમયે 5:15ની આસપાસ એક વિરલ વ્યક્તિત્વ છેલ્લા શ્વાસ લઈ રહ્યું હતું અને એમની નજીકમાં 3 કે 4 જ લોકો બેઠા હતા. એમને તપાસનારા તબીબ એમની નજીકમાં હતા અને એના નાડીના ધબકારા ધીમે ધીમે નીચે જઈ રહ્યા છે તે તેઓ માપી રહ્યા હતા. એક ક્ષણ આવી કે જ્યારે એમ લાગ્યું કે હવે ઓશો વિદાય લેશે. ત્યારે ઓશોએ જાગૃત અવસ્થામાં ડૉક્ટરને પૂછ્યું, ઇઝ ઇટ ડેથ? ડૉક્ટરે હા પાડી અને એમણે દેહ છોડી દીધો. જીવનને ઉત્સવ તરીકે ઉજવનારા આ વ્યક્તિના આદેશ પ્રમાણે અને એણે પહેલાં કહેલી બધી જ તૈયારીઓ પ્રમાણે એમના દેહને બુદ્ધ હોલમાં લઈ આવવામાં આવ્યો અને ત્યાં ઓશો પ્રેમીઓએ બુદ્ધના આ પૃથ્વી ઉપરથી જવાનો ઉત્સવ ઉજવ્યો. ઉત્સવ ઉજવ્યો એટલે એટલો ઉજવ્યો કે કલ્પના ન કરી શકો. એમની યાદમાં છેક સ્મશાન ગ્રહ સુધી નાચતા ગાતા ફૂલ ઉડાડતા અને ખૂબ આનંદ સાથે ઓશોને સૌ વિદાય આપી. આ ઓશો મને અને તમને આજે પણ કેમ માર્ગ ચીંધે છે એ જાણવા માટે થઈને હું કેટલીક ઓશોએ કહેલી વાતો એમના અવાજમાં સાથે લઈને આવ્યો છું. મને તમને આશ્ચર્ય થાય એવો એમનો બાયોડેટા છે. બાયોડેટા એવો છે કે જેમણે સ્કૂલ લાઇબ્રેરી આખી સ્કૂલમાં વાંચી કાઢેલી. સ્કૂલમાં હતા ત્યારે એના ઘરમાં 1000થી વધુ પુસ્તકો હતા. આખા જીવન દરમિયાન એણે કશું જ લખ્યું નહીં, છતાં આજે પણ દર એકાંતરે એના વિશે એક પુસ્તક વિશ્વમાં ક્યાંક બહાર પડે છે. 100થી વધુ ભાષાઓમાં જેના પુસ્તકોનો અનુવાદ થયો છે. જેમણે પોતાના જીવનકાળ દરમિયાન 1,80,000થી વધુ પુસ્તકો વાંચ્યા છે. પુસ્તક વાંચ્યા પછી પોતાની જ્યાં જ્યાં જરૂર લાગી ત્યાં અંડરલાઈન કરી છે. પહેલા પાના ઉપર પોતાની એક લાંબી વિચિત્ર લાગતી સિગ્નેચર કરી છે અને પછી લાઇબ્રેરીમાં મોકલી દીધી છે. જે વ્યક્તિએ લગભગ 480 જેટલા વિષયોને સ્પર્શ કર્યો છે અને જેમના માટે એમ કહેવાય કે એમના વક્તવ્યો જ્યારથી રેકોર્ડ થવા લાગ્યા ત્યારથી લગભગ 3,500 કલાકનું એમના ઓડિયો અને 1,500 કલાકનું વિડીયો કલેક્શન આજે આપણી પાસે ઉપલબ્ધ છે. આ વ્યક્તિત્વ જ્યારે વિદાય લે ત્યારે આપણે લોકો 35 વર્ષે ગઈકાલની વિદાયને યાદ કરીને ઓશોના સ્મરણ સાથે મારી વાતની હું શરૂઆત કરું અને આપણે શરૂ કરીએ કે ઓશો
આપણને કયો સંદેશો આપે છે? કૃષ્ણ. और यही इस ढंग से जीना है जैसे जल में कमल जीवन उत्सव है लेकिन परमात्मा भेंट जीवन उत्सव है क्योंकि परमात्मा को पाने का अवसर जीवन उत्सव है क्योंकि कितना दिया है उसने कितना दे रहा है रोज जब तक तुम उत्सव पूर्वक नहीं जियोगे और उत्सव पूर्वक नहीं मरोगे तो फिर बार बार लौटना पड़ेगा लौटना ही पड़ेगा क्योंकि तुमने पाठ नहीं सीखा लेकिन जीवन के बारे में महाजीवन भी है जो इससे भी ज्यादा जहाँ जीवन ही जीवन है जहाँ जीवन है लेकिन जल नहीं प्रगति नहीं जरा उस शाश्वत जीवन का नाम ही मोक्ष यह परमात्मा यह जो नाम तुम्हें देव निर्माण समाधि इस जीवन से पार जाना है लेकिन इस जीवन से भाग कर कोई कभी पार नहीं गया इस जीवन को जो सीढ़ी बनाता है वही पार जाता है આપણે પણ એમના જીવનને એક સીડી તરીકે ઝડપથી જોઈશું. એનું એક મુખ્ય કારણ એ છે કે લગભગ 7 સમુદ્ર ભેગા કરો અને જેટલો જળરાશિ થાય એટલી વાતો ઓશો વિશે છે, એટલી વાતો એની ફિલોસોફી વિશે બીજી છે. એટલે મારા માટે મોટી તકલીફનો વિષય એ હતો કે કઈ વાતને સ્પર્શ કરવો અને કઈ વાત છોડી દેવી. હું આપનું ધ્યાન દોરું કે જે પુસ્તક વિશે આજે વાત કરી રહ્યો છું એ પુસ્તક એમણે લખ્યું નથી, એમના પ્રવચનના અંશોમાંથી ક્રોનોલોજીમાં ગોઠવવામાં આવ્યું અને એ ગોઠવણીમાં પહેલાં બાળપણ પછી આગળ એમ ગોઠવીને જે પુસ્તકો તૈયાર થયા એમાંનું આ પુસ્તક છે. આ પુસ્તકની પરિસ્થિતિ સત્યના પ્રયોગ જેવી છે. શા માટે? કારણ કે સત્યના પ્રયોગોમાં ગાંધીનું આખું જીવન આવતું નથી. એમ કહેવાય કે ગાંધીજીના માઇલસ્ટોન કાર્યોથી સત્યના પ્રયોગો અલગ છે. બિગિનિંગ આવી છે, પછી શું બન્યું એ ઘણા લોકોએ લખ્યું. નારાયણભાઈ એના 4 ભાગ લખ્યા. એમ ઓશોના કિસ્સામાં પણ હકીકતમાં જે કંઈ લખાયેલું આ પુસ્તક આપણી પાસે અવેલેબલ છે એ પુસ્તક જેને આપણે મુક્ત ગગનનું મસ્ત પંખી કહીએ છીએ, જે ઓટોબાયોગ્રાફી ઓફ સ્પિરિચ્યુઅલી ઇનકરેક્ટ મિસ્ટિકનું ગુજરાતી છે અને સ્વામી સત્યપ્રકાશજીએ એનું ગુજરાતી કર્યું છે અને માં યોગ કુંદને એનું પ્રકાશન કર્યું છે. આ પુસ્તક ખરેખર એવું છે કે તમે વાંચો ત્યારે ભોજનમાં એકેય કાંકરો આવે નહીં અને જે મજા આવે એવી મજા એમાં આવે એવું છે. પણ એટ ધ સેમ ટાઈમ આ પુસ્તકે એમના લાઈફ સાથે એમની ફિલોસોફીને પણ જોડી છે. પરિણામે એની લાઈફની ઘણી બાબતો ચૂકી જવાય એવું છે. પણ એક સરસ કામ એ કર્યું છે કે છેલ્લા પાનાઓની અંદર એમના જીવનની આખી તવારીખ આપણી સમક્ષ મૂકી છે. એટલે એટ અ ગ્લાન્સ ઓશોનું જીવન જાણવું હોય તો આગળના પાના કરતાં પાછળની ગ્લોસરી આપણને વધુ કામ લાગશે. મને સંબંધ છે ત્યાં સુધી મારે જે વાત કરવી છે તે માત્ર આ પુસ્તક આધારિત વાત નથી કરવી. ઓશોના પરમ સ્નેહી અને ઓશોએ જેને દીક્ષા આપી અને ઓશોએ જ્યારે દીક્ષા આપવાનું બંધ કર્યું ત્યારે જેને દીક્ષા આપવાનું સોંપ્યું એ ઓશો મલ્ટીવર્સિટીના પહેલા ચાન્સેલર, પહેલા અને છેલ્લા, ગુજરાતના સુરતમાં ઓશો ચેરના ઉદ્ઘાટન માટે જે કાર્યાન્વિત હતા, જેણે હમણાં થોડા સમય પહેલાં 2-3 વર્ષ પહેલાં વિદાય લીધી, એ સ્વામી શ્રી સત્યવેદાંત, જેને આપણે ડૉક્ટર વસંત જોશીના નામે ઓળખીએ છીએ, એમની સાથેનો મારો સહવાસ, સંવાદ, પરિણામે જે ઓશોને ઓળખવા મળે એ અદ્ભુત છે. થોડીક વાત એને હું સ્પર્શ કરીશ, અન્યથા યુટ્યુબ ઉપર એમનો હિન્દી સંવાદ જે મેં ઓશોધામ દિલ્હીમાં કર્યો એ અવેલેબલ છે. એટલે કદાચ આપને એવું લાગે કે આ બધી વિગતો તો નથી, પણ એ વિગતોના આધાર હું લઈને આવ્યો છું. મને શરૂઆતમાં તમે સ્ટેજ ઉપર ચોપડીઓ ગોઠવતો જોયો ત્યારે તમને લાગ્યું હશે કે આ શું કામ આવું કરે છે, પણ મેં જેના રેફરન્સીસ કર્યા છે એ બીજા પુસ્તકમાં છે, એ મેં આધાર મારી સાથે રાખ્યો છે. આધાર હોય તો આપણને દૂરથી ટેકો રહે. મિત્રો, પહેલા જ પાના ઉપર એને પૂછ્યું કે આપનો પરિચય શું, અને ઓશોએ જે જવાબ આપ્યો, હું તો માત્ર હું છું. ન કોઈ પૈગંબર છું, ન અવતાર છું, ન ઈસુ છું.
એક સર્વ સામાન્ય માનવી તમારા જેવો જ છું. હા, તમારા અને મારામાં ફર્ક છે, કારણ કે હું જાગી ગયો છું અને તમે હજી ઊંઘો છો. ચિંતા ના કરો, થોડી વારમાં તમે જાગી જશો, અને જાગી જશો તો જ તમે માનવાને બદલે જાણવાનું પસંદ કરશો. ઉતાવળ કરો, સમય ઓછો છે. માનો નહીં, જાણો. આ પહેલા પુસ્તક ઉપરનો એનો પરિચય છે, જે એના શબ્દોમાં મૂકવામાં આવ્યો છે. ઘણું બધું વિચિત્ર લાગે ઓશોના જીવનમાં, એટલે આપણે વિચિત્રતાના પડદાને એક બાજુ મૂકીને વાત કરીશું. ઓશો એક સુંદર મજાની વાત કરી, ગજબ કા નજારા હૈ ઇસ અજીબ સી દુનિયા કા, લોગ બટોરને में लगे हैं ખાલી હાથ જાને કે लिए. આપણે જવાના છે બધા જ ખાલી હાથે, પણ છતાં આપણો વધુમાં વધુ સમય જેમાં જઈ રહ્યો છે તે ભેગું કરવામાં જાય છે. ભેગું કર્યા પછી વેચી શકાય એવું કદાચ ગોવિંદ કાકા આપણને શીખવે છે, અને એટલે આપણે સૌ આ વહેંચણીમાં ભેગા મળ્યા છીએ. મિત્રો, બહુ જાણીતી વાત છે, તથા ઝડપથી હું એની આખી જીવનયાત્રા આપને કહી દઈશ. આપણને ખ્યાલ છે કે 11મી ડિસેમ્બર 1931થી 19મી જાન્યુઆરી 1990, 59 યર્સ લાઈફ સ્પાન છે. પ્રમાણમાં ઘણો ઓછો કહેવાય એવું જીવન છે. મધ્યપ્રદેશનું કુચવાડા ગામ છે, મોસાળમાં જન્મ થયો છે. પિતા અને માતા એ બંને ત્યાં રહે છે. દાદાનું મહત્વ બહુ છે જીવનમાં, અને દાદા જ્યારે મૃત્યુ પામે છે એ ઓશોને પહેલો ધક્કો લાગે છે. 5 વર્ષની ઉંમરની એની બહેન કુસુમનું અવસાન થાય છે ત્યારે એને બીજો ધક્કો લાગે છે. અને પોતાના ચહીતા નાના બાપુ, જેની પાસે ઉછરે છે, નાની પાસે મુખ્ય, જેને આપ જોઈ શકો છો, ગ્રાન્ડ મધર, એમ કહે છે ઓશો પોતે કે એ મારી નાની મારી સૌજન્યતાની એમ્બેસેડર હતી. અને સંન્યાસ લીધા પછી પણ જેણે નાનીને આપેલું વચન પાળ્યું, એણે કહ્યું કે તું મરી જઈશ ત્યારે હું આવીશ, ગમે ત્યાં હોઈશ તો. અને નાનીએ જ્યારે દેહ છોડ્યો ત્યારે દોડમ દોડ ઓશો તેની પાસે પહોંચ્યા. એ નાની, કદાચ આપણે એક મૂલ્યાંકનકાર તરીકે કેવું હોય તો ઓશો જે કંઈ વિતંડાવાદી કહીએ કે દલીલબાજી કરનારા થયા હોય તો નાનીને લઈને થયા છે. નાનીએ નાનાની વિરુદ્ધમાં ઓશોને ચડાવેલા પણ છે. એવા પ્રસંગો આપણી પાસે છે. એનું એક મુખ્ય કારણ એ હતું કે નાના છે એ ધર્મ બર્મમાં માનતા હતા અને નાની માનતા નહોતા. એ માનતા નહોતા એનો વારસો એણે ઓશોને આપ્યો. એટલે ચંદ્રમોહન નામનો આ માણસ છેલ્લે જ્યારે વિદ્રોહી બન્યો ત્યારે ખરેખર એની જો કોઈના ઉપર આંગળી ચીંધવી હોય તો એના નાની ઉપર ચીંધી શકાય. બન્યું એવું કે 1945માં, એટલે કે લગભગ એના ઉંમરના 14મા વર્ષે 7 દિવસ એણે એમને એમ કાઢ્યા મૃત્યુની પ્રતીક્ષા માટે. ખબર નહોતો ત્યારે, પણ એના પહેલા એની બેનનું અવસાન થયું હતું, જેને બહુ વાલી હતી. 11 ભાઈ બહેનમાંથી એક બેન હતી. 11 ભાઈ બહેન હતા, એને પણ એને મજાક ઉડાડી છે, અને એના પપ્પાને કહ્યું છે કે એક શું કામ બાકી રાખ્યું, બીજું એક બાળક આપો તો આપણે ડઝન બોલીએ તો સારું લાગે. આ 11 બાળકો બોલવામાં સારું નથી લાગતું. તો એ ડઝનમાંથી 11 અને 11માંથી એક ઓછું થયું. એનાથી એને મૃત્યુનો પહેલો અહેસાસ થયો. 21મી માર્ચ 1953 એને આત્મસાક્ષાત્કાર થયો છે, જેનું ડિક્લેરેશન, જેને જાહેરમાં એને 20 વર્ષ પછી મૂક્યું છે, તાત્કાલિક નથી મૂક્યું. સાક્ષાત્કારની એક દુનિયા છે, અને એ સાક્ષાત્કારનું જે વૃક્ષ છે એ મેં સેન્ટરમાં રાખ્યું છે. તમે જેનું નીચે વાંચી શકશો એ ઓશો ટ્રી લખ્યું છે. ગામડાની અંદર રહેતા હતા ત્યારે એને એટલો બધો લગાવ હતો પ્રકૃતિ સાથેનો કે મને ને તમને કલ્પના ના આવે. સવારે અને બપોર પછી 1.5 કલાક નદીમાં પડ્યા રહેવું, નદીમાં નાહવું. એમણે લખ્યું છે કે મારી દોસ્તી ભેંસ સાથે જાજી હતી, કારણ કે અમે 2 લોકો નદીમાં પડેલા કાયમ જોવા મળતા હતા. કેટલીક વિચિત્ર બાબતો, રોજ રાત્રે સૂતા પહેલા મીઠાઈ ખાવી એટલે ખાવી જ, ન હોય તો લઈ આવવી પડે, અને ન ખાય ત્યાં સુધી ઊંઘ ન આવે, આવી ટેવ પણ એને હતી. બન્યું એવું કે સ્કૂલ વગેરેની વાત આપણે પછી ક્યાંક કરીશું, કારણ કે ઘણી બધી વાત છે.
પણ ધીમે ધીમે કરતાં 1951થી 56 સુધીમાં એમણે યુનિવર્સિટીના વિદ્યાર્થી તરીકે ઓનર્સ સાથે ગ્રેજ્યુએશન કર્યું ફિલોસોફીમાં. બહુ પરિચિત વાત છે છતાં હું કહું કે ઇન્ટર યુનિવર્સિટી ઇલોક્યુશન કોમ્પિટિશન થતું હતું અને એ સાગર યુનિવર્સિટીમાં થતું હતું. એ ઇન્ટર યુનિવર્સિટી ઇલોક્યુશન કોમ્પિટિશન એટલે વાદ વિવાદ સ્પર્ધામાં એક વ્યક્તિનું હંમેશા જીત જ હોય, નંબર 1 હોય. પણ એક વખત એક ખાદીધારી સાધુ જેવો લાગે એવો છોકરો આવ્યો અને બધાને લાગ્યું કે આ છોકરો શું બોલશે, પણ એવું બોલ્યો કે નિર્ણાયકો પણ સ્પેલબાઉન્ડ થયા અને એ વખતે એને પહેલું પ્રાઇઝ મળ્યું. કોન્ઝિક્યુટિવલી આવું 3 વર્ષ થયું ત્યારે તમને આશ્ચર્ય થાય એવું એના યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરે કહ્યું. એમણે સાગર યુનિવર્સિટીના ફિલોસોફીના S.S. રોય એને કહ્યું કે તમે આ છોકરો માસ્ટર્સ કરવા આપણે ત્યાં આવે એવું ગોઠવો. સાઈડમાં હું કહી દઉં કે સાગર યુનિવર્સિટી એ હરિસિંહજી ગોડ નામના એક બહુ મોટા કંજૂસે શરૂ કરી હતી. કંજૂસ એટલા માટે કે એણે એ સમયમાં બિફોર ઇન્ડિપેન્ડન્સ 100 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા અને જિંદગીભર એને 100 કરોડમાંથી એક પૈસો નહીં વાપર્યો. પણ છેલ્લા દિવસોમાં એણે કીધું કે આ 100 કરોડમાંથી એક એવી યુનિવર્સિટી બનાવો કે જગતમાં એનું નામ રહે. અને એ યુનિવર્સિટી જે બની એ સાગર યુનિવર્સિટી થઈ. અત્યારે એ સેન્ટ્રલ યુનિવર્સિટી છે, અદ્ભુત યુનિવર્સિટી છે. બન્યું એવું, એની વાત હું અત્યારે લેતો નથી કારણ કે એ બીજા પુસ્તકમાં છે. બન્યું એવું કે આખા ભારતમાંથી હરિસિંહજી ગોળે 100 જેટલા અધ્યાપકોની નિમણૂક કરી દીધી. રહેવા બોલાવી લીધા. વિદ્યાર્થીઓ નહોતા. મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના, 6 મહિના પછી બધા ગયા કે અમે શું કરીએ, એકે વિદ્યાર્થી જ છે નહીં. એણે કહ્યું કે તમને ખાસ શોધીને તમે આટલા હોશિયાર છો એટલે બોલાવ્યા છે કે તમને જોઈને વિદ્યાર્થીઓ આવે. હવે પ્રયત્ન કરો તમે તમારી રીતે, ચિંતા ના કરો, પગાર મળશે. આ હરિસિંહજી ગોળ પોતાની પાસે ઓછામાં ઓછા 3.5 લાખ પુસ્તકોની લાઇબ્રેરી ધરાવનાર હતા. આજે પણ તમે જો સાગર યુનિવર્સિટીમાં જાઓ તો એના નામની જુદી લાઇબ્રેરી છે જે પોતે ડોનેટ કરેલી છે. સાગર યુનિવર્સિટી ઇઝ કન્સિડર્ડ ટુ બી ધ બેસ્ટ લાઇબ્રેરી યુનિવર્સિટી ઇન ઇન્ડિયા. મને આનંદ એ વાતનો છે કે એ યુનિવર્સિટીમાં નેકના એક્રેડિટેશનની ટીમમાં નેકના ઓફિસર તરીકે, મેમ્બર સેક્રેટરી તરીકે મને ત્યાં 10 દિવસ રહેવાનું મળ્યું હતું. આ સાગર યુનિવર્સિટી એમાં એને બોલાવવા માટે હરિસિંહજી ગોળે કહ્યું કે તમે પ્રયાસ કરો, આવતે વર્ષે આ છોકરો આવે તો રોકી લ્યો, તમારે ઘરે ઉતારો. એને કર્યું. S.S. રોય એટલે એક ઓથોરિટી હતા. ફિલોસોફીના લોકો એને સુપ્રીમ કોર્ટ માનતા. રોય સામે કાંઈ બોલાય નહીં, રોય કે તે ફાઇનલ. છતાં એને લાગ્યું વાત તો સાચી છે, આવો બ્રિલિયન્ટ છોકરો આપણે ત્યાં રહે. એટલે એને કીધું કે તું મારે ઘરે રહેજે. એટલે રજનીશે કહ્યું મને ખબર છે કદાચ તમને મને આ યુનિવર્સિટીમાં દાખલ કરાવવો છે એટલે તમારે ઘરે લઈ જાઉં છું. એણે કીધું એવું નથી. તો કેવું જ છે, મને દેખાય છે. એગ્રી કર્યું, લઈ ગયા. પછી એણે કહ્યું કે તું અહીંયા ભણવા આવ, આવતા વર્ષે માસ્ટર્સ કરવા અહીંયા આવ. એટલે ઓશોએ કહ્યું કે તમે મારા વિશે વાતો સાંભળી હશે, હું બહુ વિદ્રોહી માણસ છું. હું જ્યાં જાઉં છું ત્યાં લોકોને શાંત નથી રહેવા દેતો. તો મને ખબર છે બધી, છતાં તને બોલાવું છું. તો વાંધો નથી. એવું બન્યું મિત્રો કે એમણે સંવાદ દરમિયાન જાણ્યું કે રોય સાહેબે શું PhDમાં વર્ક કર્યું, થીસીસ શું લીધી છે. અને રોય એ ચેતના અને ચૈતન્યના વિશ્વના બહુ મોટા સ્ટાલવર્ટ હતા. એનું નામ હતું S.S. રોયનું. અને જ્યારે એને જાણ્યું કે આ મહાશય ચૈતન્યના બહુ મોટા સ્ટાલવર્ટ છે, એટલે રોય સાહેબે કહ્યું હું તને મારી થીસીસ આપું, તું જોઈ જા. કહ્યું કે શરત છે એક મારી, લઈ જાઉં, પણ એમાં જ્યાં મને ભૂલ લાગશે ત્યાં હું લખીશ. શું ભૂલ છે એ પણ લખીશ અને શું સાચું છે એ પણ બાજુમાં લખીશ. એટલે તમે મને આપવાનું રહેવા દો. તો કે ના, લખજે, ચિંતા ન કર, પણ તું લઈ જા. આવી રીતે એક બ્રિલિયન્ટ સ્ટુડન્ટને
પોતાની યુનિવર્સિટીમાં ઇન્વાઇટ કરીને રાખવામાં આવ્યા. એ 1951થી 56 સુધીમાંનો પીરિયડ છે. 56થી 70 સુધી એ ફરતા રહ્યા, પ્રોફેસર રહ્યા, જાહેર પ્રવચનો એને શરૂ કર્યા. જાહેર પ્રવચનો શરૂ કરાવનાર ગુજરાતના લોકો હતા. ગુજરાતના લોકો એટલે વેપારી માઇન્ડના હોય. એને મળવા ગયા કે તમે બહુ સારા પ્રવચનો કરો છો, ગુજરાત આવો, અમે તમારા 10 દિવસ પ્રવચન ગોઠવીએ. તો ઓશોને થયું પૈસાની તો જરૂર છે, તો ચાલો જઈએ. એટલે 10 દિવસ ગયા અને બધા ગુજરાતના વેપારીઓ કહ્યું તો રોજના 10,000 અમે તમને આપશું. તો કે કંઈ વાંધો નહીં, 10,000 10 દિવસ કે 7 દિવસ જાઉં તો 70 થી 1 લાખ મળે, ઘણું. પણ આવ્યા પછી એને ખબર પડી કે આ ગુજરાતના લોકો છે, એટલે એ લોકોએ મને 10,000 આપ્યા છે અને પોતે તો લાખો બનાવ્યા છે, કારણ કે ટિકિટેડ પ્રોગ્રામ હતો. એવા અલગારી હતા કે એને પૂછવાનું કારણ નહોતું કે શું છે. જઈને આંખ બંધ કરીને આપકે અંદર બિરાજમાન પરમાત્મા કો મેં વંદન કરતા હું શરૂ કર્યું અને છેલ્લે આજ ઇતના હી મનીષા એમ કહીને પૂરું કર્યું. પછી એને ખબર પડી કે જો ગુજરાતના લોકો મને બોલાવીને પૈસા રળી શકતા હોય તો હું પોતે જ પૈસા લઈને ભાષણ આપવાની શરૂઆત કરું તો શું વાંધો. ત્યાંથી એના માઇન્ડમાં ઇન્સ્ટિટ્યુશનલાઇઝેશન ઓફ હિઝ લાઈફ શરૂઆત થઈ. તમને આ વાત કદાચ કોઈ પુસ્તકમાં ન મળે તો એમના એક સહપાઠી છે, એમણે પોતે એક મુલાકાત આપી છે 40 મિનિટની. બહુ જ અદ્ભુત મુલાકાત છે, સાંભળવા જેવી છે. મને કદાચ કમલેશભાઈ પરમિટ કરશે તો હું આપણા ગ્રુપમાં એની લિંક મૂકીશ, સાંભળવા જેવું છે. એ પણ મોટા સાહિત્યકાર છે અને એ આ વાત કરે છે હાઉ હી સ્ટાર્ટેડ ઓલ ધીસ થિંગ્સ. 1956 થી 70 સુધી રાયપુરની સંસ્કૃત યુનિવર્સિટીમાં રહ્યા, પછી જબલપુર યુનિવર્સિટીમાં ફિલસૂફી ભણાવ્યું. 1962માં એણે ધ્યાન કેન્દ્ર પહેલું શરૂ કર્યું અને એને જીવન જાગૃતિ કેન્દ્ર એવું નામ આપ્યું. એણે એમ કહ્યું કે દુનિયામાં 112 ધ્યાનની વિધિઓ છે અત્યારના, પણ ધ્યાન કરનારા લોકો ધ્યાન શું છે તે સમજતા નથી, એટલે એનો વૈજ્ઞાનિક આસ્પેક્ટ સમજાવવો એ મારું કામ છે. એન્ડ હી સ્ટાર્ટેડ લાઈક ધેટ. સરસ મજાનું શરૂઆત થઈ 1964ના જૂનમાં રાણકપુર ધ્યાન શિબિરમાં, અને એ ધ્યાન શિબિરે એને પાકી રીતે યોગ અને ધ્યાન તરફ વાળી દીધા. ધ્યાનની પદ્ધતિ ઉપર એમણે જે પ્રવચનો આપ્યા એ પહેલી વખત રેકોર્ડ થયા. એ પહેલાંનું રેકોર્ડિંગ થતું નહોતું અને રેકોર્ડ થયું, એનું તાત્કાલિક કામ પૂરું થયું પછી સાધના પથ નામની પુસ્તિકા એ લોકો દ્વારા જ પબ્લિશ કરવામાં આવી. આ રાણકપુરની શિબિર શા માટે માઇલસ્ટોન કહેવાય છે? એણે 3 સૂત્રો આપ્યા અને એ સૂત્રો લોકોને બહુ સ્પર્શી ગયા. સૂત્ર પહેલું, વર્તમાનમાં જીવો. સૂત્ર બીજું, સહજતાથી જીવો. અને સૂત્ર ત્રીજું, એકલા જીવો. અને એમણે સમજાવ્યું કે એકલા જીવશો તો સહજતાથી જીવી શકશો, અને સહજતાથી જીવી શકશો તો વર્તમાનમાં જીવી શકશો. આ 3 સૂત્રો ભારોભાર ચાલ્યા બજારમાં. 1966માં એણે જ્યોતિ શિખા ત્રિમાસિક શરૂ કરાવ્યું અને પોતે રજનીશમાંથી સેલ્ફ એક્લેમ્ડ આચાર્ય રજનીશ બન્યા. ધ્યાનની વાત શરૂ કરી એટલે લોકો ગુરુપદ ઝંખવા લાગ્યા, એટલે એણે પોતાની જાતને આચાર્ય રજનીશ કહેવાનું શરૂઆત કરી. ઓશોના જીવનમાં બહુ સારું છે, એટલે કોઈ કાંઈ કે એની રાહ જોઈ જ નથી. પોતે જ ડિક્લેર કર્યું કે હું કાલથી હવે આચાર્ય રજનીશ. એવું પછી પણ બન્યું કે હવે કાલથી તમે બધા રોપ પહેરજો. પછી એણે કીધું કે હવે બધા કાઢી નાખજો. જે કાંઈ છે એણે એક જગ્યાએ કહ્યું છે, તમારું મૂલ્ય અન્ય કોઈ કરે એની રાહ જોવા રહેશો તો 7 ભવમાં વારો નહીં આવે. આ વિચારવા જેવું છે. એટલે ધીમે ધીમે આચાર્ય રજનીશ પોપ્યુલર થવા લાગ્યા. એક મોટો ડ્રોબેક થયો જેને આપણે કંઈક બ્લો. એ 28મી ઓગસ્ટ 1968 ભારતીય વિદ્યા ભવન દ્વારા વ્યાખ્યાન શ્રેણી યોજાણી અને વ્યાખ્યાન શ્રેણીમાં એણે કામનું દમન ન કરો પણ અભિવ્યક્ત કરો એવી વાત કરી. એણે એમ કહ્યું કે દમન અને શમન 2 પ્રક્રિયા છે. તો દમન કરશો તો તમે કામ તમને વધુમાં વધુ પકડશે, પણ શમન કરશો એટલે કે અભિવ્યક્ત કરશો તો તમે કામમાંથી મુક્ત થતા જશો.
આ પ્રવચનમાં એણે એવી જોરદાર વાતો કરી કે જ્યારે મંચ ઉપરથી ઉતર્યા ત્યારે ભારતીય વિદ્યાભવનના કોઈ હોદ્દેદારો હાજર નહોતા. એ લોકો એટલું કહીને ગયા હતા કે કાલથી આ શ્રેણી અહીંયા થશે નહીં, કારણ કે તમે સેક્સ ઉપર વાત કરો છો એ વાત અહીંયા ન થાય. એટલે શ્રેણી તે બંધ થઈ ગઈ. પણ ઓશોને બહુ મોટી હાઇટ મળી. આપણને ખબર છે કે તમારી પ્રવચન શ્રેણી 10 દિવસ ચાલે તો લોકો રાજી ન થાય, પણ 1 દિવસ પછી બંધ થઈ જાય તો બહુ રાજી થાય. એટલે હાઇટ વધી અને ખરેખર એવું બન્યું કે એક જ મહિના પછી 28મી સપ્ટેમ્બર 1968 ગોવાલિયા ટેંકના મેદાનમાં ભરચક લોકો વચ્ચે અને શ્રેણી શરૂ કરી, સંભોગ સે સમાધિ તક. એના ઉપર તેનું પુસ્તક પ્રકાશિત થયું, અનેક ભાષાઓમાં એ પ્રકાશિત થયું. હકીકતમાં એણે એમાં સેક્સ વિશે વાત નથી કરી. એમણે પોતે પણ ઘણી જગ્યાએ કહ્યું છે કે હું મીરા ઉપર બોલ્યો, હું કૃષ્ણ ઉપર બોલ્યો, હું બધા ઉપર બોલ્યો. એ તમે વાંચતા નથી અને એક જ પુસ્તક વાંચો છો અને મને પૂછો છો. વર્લ્ડની અંદર એને લોકો સેક્સ ગુરુ તરીકે ઓળખવા લાગ્યા. પણ ઓશોની બહુ મોટી ખાસિયત એ હતી કે એના કોઈ પણ કૃત્યથી લોકો ડિસ્ટર્બ થાય તો એ એન્જોય કરતા હતા અને વિચારતા બહુ સારું, ચાલો આને ચલાવાય. એટલે એણે ચલાવ્યું. ગોવાલિયા ટેન્ક પછી એ પુસ્તક આવ્યું. જબલપુરમાંથી એણે પોતાની નોકરી છેલ્લે છોડી દીધી 1970માં અને પછી મુંબઈ આવ્યા. મુંબઈ આવીને 50 સાધકો સાથે રહેવા લાગ્યા અને એની પ્રક્રિયા એણે શરૂ કરી. પછી એને વિચાર આવ્યો કે બહુ જ મારે જે વાત કહેવી છે એ ઝાઝા લોકોને કહું છું તો એનું મૂલ્ય નથી રહેતું. એટલે એણે નાના લોકોને કહેવાનું શરૂ કર્યું, સંવાદ શરૂ કર્યા. અને 1970થી એણે બહુ જ પોપ્યુલર એવું ડાયનેમિક મેડિટેશન, સક્રિય ધ્યાન શરૂ કર્યું, જે આજે પણ જ્યાં જ્યાં ઓશો કોમ્યુન્સ છે ત્યાં સવારના થાય છે. અને એની અંદર એણે વિચિત્ર વાત કરી, તીવ્ર શ્વાસ લેવાના. હું આગળ એની વાત કરીશ કે એણે પોતે સંગીતની ટુકડીઓ ઇન્ટ્રોડ્યુસ કરી અને એ સંગીતની ટુકડીઓ પાસે જે તે ધ્યાન માટેના મ્યુઝિક તૈયાર કરાવ્યા. સક્રિય ધ્યાનમાં જે જોડાણા છે એને ખ્યાલ છે કે 20 મિનિટ પછી તમારું મ્યુઝિક બદલી જાય અને તમારા જેસ્ચર બદલવાના, તમારે તીવ્ર શ્વાસ લેવાના, પછી બીજી 20 મિનિટની અંદર તમારે હુ 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 એમ બોલવાનું અને ત્રીજી 20 મિનિટમાં તમારે સદંતર મૌન ઊભા રહી જવાનું, જેમ હો તેમ. ઘણું બધું એણે કર્યું. એણે વિપશ્યના પણ નવું શોધ્યું. બુદ્ધની 2500 વર્ષ જૂની વિપશ્યના માટે એને થોડો વાંધો પડ્યો. એણે એમ કહ્યું કે મારો વાંધો એ છે કે મનમાં બધું ભરીને આવેલા લોકોને તમે એક જગ્યાએ બેસાડી દો અને એમ કહો કે હવે વિચારી વિચારીને બધું કાઢો તો ન નીકળે. પહેલાં એને સખત ડબ્બામાં કંઈ નવું ભરવું હોય તો ડબ્બાને બરાબર ઠબલાવવો પડે. જો ઠબલાવશો તો જગ્યા થશે. એટલે હું ઠબલાવવાની પ્રક્રિયાથી વાત શરૂ કરીશ. એટલે વિપશ્યનાથી લઈને અનેક ધ્યાન એણે શરૂ કર્યા. કુલુ મનાલીની અંદર 1970માં એમણે પહેલી વખત કોઈને દીક્ષા આપવાનું શરૂઆત કરી. નિયો સંન્યાસ એને કહ્યું અને જાહેર કર્યું કે પરંપરાગત સંન્યાસ જે અત્યારના આપણામાં છે એનો હું આથી વિરોધ જાહેર કરું છું. સમજાવ્યું છે ખૂબ સુંદર રીતે કે અત્યાર સુધીનો સંન્યાસ બધું છોડીને ચાવો એને કહે છે. તમે ગીતાના 6ઠા અધ્યાય ઉપરના એના વ્યાખ્યાન સાંભળો તો પહેલા જ શ્લોકમાં એણે કહ્યું છે કે કૃષ્ણ કે પહેલે भारत का संन्यास भगेड़ू था. घर छोड़ के भागो, दुनिया छोड़ के भागो, जंगल में जाके ठहरो, मैं वो नहीं चाहता. એમનું કહેવાનું એવું હતું જ્યાં છો ત્યાં જ બરાબર છો અને ત્યાં બરાબર છો એટલે તમે જ્યાં છો ત્યાં સંન્યાસ અનુભવો. કેવી રીતે એની એને ટેકનિક આપી. 70 થી 85 વખત એટલે કે 15 વર્ષમાં બહુ મોટા ફેરફારો કર્યા અને એવા ફેરફારો કર્યા કે જેની અસરો ખૂબ રહી. એ વેરી ફાઇન મોર્નિંગ એણે કહ્યું કે કાલથી બધા ભગવો રોપ પરજો અને એક મોટી 108 માળાની માળા રાખજો, એમાં વચ્ચે ઓશોનું લોકેટ રાખવાનું છે. એણે કારણો આપ્યા છે આ પુસ્તકમાં, ખૂબ સરસ. આવું મેં કેમ કર્યું? એણે કહ્યું કે એટલા બધા સંન્યાસીઓ વધી ગયા કે હું કોઈને ઓળખતો નહોતો કે આમાં મારો કોણ છે. એટલે ઘણી વખત મને એમ થાય કે હું દૂધ રેડું છું પણ બોગેણામાં પડતું નથી, નીચે જતું લાગે છે. તો મારે આઈડેન્ટિફાઈ કેમ કરવા? એટલે મેં એને આ યુનિફોર્મ આપ્યું. મને ખબર પડે કે આ બધા આપણા છે. પાછળના ભાગમાં એને લખ્યું છે
સત્યવેદાંત સ્વામીના એક પુસ્તકમાં આ બધા આપણા છે એમ માનવું મારો ભ્રમ હતો. એ મને 5 વર્ષમાં ખબર પડી મેં કીધું હવે ભગવા જવા દો. તો પોતાના જે નિર્ણયો છે એ લીધા છે બેધડક, ખોટા લાગે ત્યારે પાછા ખેંચી લીધા છે કશું જ કીધા વગર. એક સરસ કામ એણે કર્યું, પછી સંન્યાસીઓને નવા નામ આપ્યા. પહેલા નામ આપતા હતા પણ એને હવે ટિપિકલ નામ આપ્યા. પુરુષ હોય તો એની આગળ સ્વામી લગાડવાનું, સ્ત્રી હોય તો એની પાછળ માં લગાડવાનું. અને એમની સ્પષ્ટતા એ હતી કે મારી દ્રષ્ટિએ પુરુષ છે એ ચેતનાના પંથે ચાલનારો છે અને સ્ત્રી છે એ પ્રેમના પંથે ચાલનારી છે. ચેતનાના પંથે જે ચાલે એ આખા અસ્તિત્વને ચૈતન્ય આપી શકે, એટલે કે એનો સ્વામી થઈ શકે, માટે સ્વામી છે. અને પ્રેમના પંથે જે ચાલે એ અસ્તિત્વનું માતૃત્વ કરી શકે, માટે એ માં છે. આ કહેવાનું પણ કારણ એ હતું, એમણે કહ્યું કે બધા પોતાના નામ લઈને આવ્યા હતા, એટલે પોતાના નામમાં જ જીવતા હતા. મારે એનું નામ ખેરવી નાખવું હતું અને મેં આપેલા નામ મને યાદ રહે એટલા માટે મેં બધાના જૂના નામ ખેરવ્યા, નવું નામ આપ્યું. આવી એક નાનકડી એવી તકવીત પોતે કરી અને એનો બરાબર જસ્ટિફિકેશન આપ્યું. એમણે એક સરસ વાત કરી. કોઈ એને પૂછ્યું હતું કે તમે ધર્મનો વિરોધ કર્યો અને તમે પાછા કપડાં તો આવા જ પહેરાવ્યા. એને કહ્યું મને સમજાણું કે લોકો કપડાં જલ્દી બદલી શકે છે, મન બદલતા વાર લાગે છે. પછી મેં બીજું એવું નોંધ્યું કે કપડાં બદલે પછી મન ઉપર એની અસરે થાય છે. તો મેં નક્કી કર્યું કે આપણે શું વાંધો, પહેરાવો ને એવા કપડાં. એનાથી જો એનું મન મારી ભેગું ચાલતું હોય તો મારે તેને આંગળી પકડીને લઈ જવા છે. ધીમે ધીમે કરતા એ મુંબઈમાં સેટ થયા. પહેલાં વુડલેન્ડ્સ નામના એક બહુ મોટા એપાર્ટમેન્ટમાં આલિશાન બંગલામાં રહ્યા. નાના જૂથના લોકો સાથે સંવાદ કરવા લાગ્યા. નજીકમાં સાગર કિનારો હતો, એના તટે બેસીને સંવાદ કરે. બધા સંન્યાસીઓ છે એ સાગર ઉપર સૂતા હોય, ડૂબકીઓ મારતા હોય, પોતે પણ એક બાજુ બેઠા હોય. આવું એણે શરૂ કર્યું. અને મેં 1972માં એમણે પોતાની જાતને ભગવાન રજનીશ કહેવાનું શરૂ કર્યું. ભગવાન રજનીશ એટલા માટે કે ત્યારે એણે મને આત્મ સાક્ષાત્કાર થયો છે એવી જાહેરાત કરી. કોઈ પૂછ્યું કે ક્યારે થયો, તો 20 વર્ષ પહેલા. તો હવે કેમ બોલ્યા? તો કે મારે લોકો જિજ્ઞાસાથી આ વાતને ન સ્વીકારે પણ પૂરી પુખ્તતાથી સ્વીકારે એની રાહ જોઈ રહ્યો હતો. હવે મને લાગે છે કે મારા કેટલાક શિષ્યોમાં જિજ્ઞાસા નથી, પુખ્તતા છે, એટલે આ વાત હું કરી રહ્યો છું. એટલે બરાબર 20 વર્ષ પછી એણે આત્મ સાક્ષાત્કારની જાહેરાત કરી. કારણ કે એને કેટલાક લોકો એવું કહેવા લાગ્યા હતા કે ઓશો તમારામાં બદલાવ આવી ગયો છે, તમે પહેલા જેવા દેખાતા નથી, તમે બદલાઈ ગયા છો. ત્યારે એને વિચાર્યો કે હા હું બદલાઈ ગયો છું, મને ખબર છે, પણ તમે નોંધ લેવા લાગ્યા છો તો હવે એને જાહેર કરવામાં મને કોઈ હરકત નથી. સક્રિય ધ્યાન, એની ભેગું સંગીત, પોતે રોક લઈ આવ્યા, જહાજ લઈ આવ્યા, સંગીત શૈલીઓ લઈ આવ્યા, બેસીને ધ્યાનના મ્યુઝિકો કમ્પોઝ કરાવવા લાગ્યા. અને આત્મ સાક્ષાત્કાર પછીના 21 વર્ષે પૂનાના કોરેગાંવ પાર્કમાં 6 એકરમાં 2 બંગલા ખરીદ્યા અને લગભગ લોનમાં બેસીને શરૂઆત કરી. ધીમે ધીમે આખો આશ્રમ બનતું ગયું, જે કોમ્યુન બન્યો. એને એવું લાગ્યું કે કોઈને હું 1 કલાક આપું છું ને તો એ લોકો મને એક ચિત્તે નથી સાંભળતા, એટલે એને નક્કી કર્યું કે 1 મિનિટ આપણે બેસીએ. અને એમને તારવ્યું કે 1 મિનિટમાં જે પ્રશ્નો આવે છે ને એ નક્કર પ્રશ્ન આવે છે. 1 કલાકમાં જે પ્રશ્નો આવે છે ને એ બધા વેગ આવે છે, એમાં કંઈ જાણવાની વાત હોય છે, સમજવાની નથી હોતી. એટલે એને બહુ નાનું ગ્રુપ કરવાનું શરૂ કર્યું. એમની અંગ્રેજી ઉપરની પકડ સારી, અંગ્રેજી એટલું સારું નહીં પણ પકડ ખૂબ સારી. અને એની શરૂઆત એણે 1974થી કરી. એણે નામ આપ્યું માય વે, ધ વે ઓફ વ્હાઇટ ક્લાઉડ, સફેદ વાદળ. એની પણ એણે બહુ સરસ સમજૂતી આપી કે સફેદ વાદળ એવું હોય છે કે પવન જ્યાં લઈ જાય ત્યાં તે ચાલે, પવન સાથે સંચરણ કરે કારણ કે ખાલી છે. કાળું વાદળું ભરેલું છે, એ ઝડપથી પવનનું કીધું માનતો નથી. એટલે માય વે વ્હાઇટ ક્લાઉડ. તમે પણ ખરેખર વિરોધ કે સંઘર્ષ વગર જીવનમાં જે બની રહ્યું છે ને સ્વીકારવા લાગો તો તમે પણ સફેદ વાદળ છો, એવું એ શ્રેણીનું જીસ્ટ નીકળતું હતું.
સતત એને પ્રયાસ કર્યો કે આ વાતને હું સમજાવું, અને અંગ્રેજીની અંદર આ જે એની આખી શ્રેણી હતી એણે આખા વિશ્વની અંદર ઓશોને બરાબર પ્રચલિત કર્યા. 1974માં નવો તબક્કો શરૂ થયો, સાચા સાધકો આવવા લાગ્યા, ધ્યાન મંડપમાં બેસતા હતા એની જગ્યાએ એણે પ્રયોગ શરૂ કર્યો કે ધ્યાન મંડપમાં ખુરશી હશે, હું નહીં હોઉં. એટલે એનો આખો બુદ્ધ હોલ હોય, આખો ભરેલો હોય, પણ વચ્ચે ખુરશી પડી હોય, ઓશો ના હોય. એણે પ્રયોગ કર્યો. જવાબ એનો એવો હતો કે એક વખત હું નહીં જ હોઉં. એની ટેવ હું તમને અત્યારે પાડું છું. અને એમનું બહુ સુંદર એવું વાક્ય છે કે જે ઘટશે ત્યારે શું થશે એ તમે ત્યારે જ સ્વીકારી શકો કે જ્યારે તમે એની કોઈ પ્રેક્ટિસ કરેલી હોય. અધરવાઇઝ આપણને સદમો પહોંચે છે. મૃત્યુવાળી બાતમાં પણ એને કહ્યું છે, જેની હું પછી વાત કરીશ. સાયમ દર્શન શરૂ કર્યા, સવારની બદલે હવે શરૂ થયું. ધીમે ધીમે એણે પાશ્ચાત્ય ચિકિત્સાના જૂથો એડ કર્યા. પોતાને એવું લાગ્યું કોઈ વ્યાખ્યાન આપું છું, ધ્યાન સમજાવું છું, પણ એના પછી કોઈ ફોલોઅપ માટે ગ્રુપ હોવું જોઈએ. એટલે એણે ચિકિત્સા જૂથ ઊભા કર્યા. જે ચિકિત્સા જૂથની અંદર વિચિત્ર વાતો આવે, દાખલા તરીકે તમારે જીવન કેમ જીવવું એના માટે એક જૂથને જઈને મળો. તમારે આપઘાત કરવો હોય તો કેમ આપઘાત કરવો જોઈએ, દેહનો નહીં મનની ગ્રંથિઓનો, એના માટે બીજું જૂથ હોય. એમાં એણે એક વિષય રાખ્યો, સેક્સ સંબંધી પ્રશ્ન હોય તો પણ એક જૂથને મળી શકો છો. એ સમયે કોઈ વ્યક્તિએ કોમ્યુનમાં આવીને એની ડોક્યુમેન્ટરી બનાવી અને એ ડોક્યુમેન્ટરી વર્લ્ડમાં ફેલાણી પછી ભારતથી લઈને છેક અમેરિકા સુધી લોકોએ ભગવાન રજનીશ ઉપર ફિટકાર વરસાવ્યા. અને બહુ જાણીતી વાત જે આપણને ખ્યાલ છે કે એમને કોઈ આવીને કહ્યું કે ઓશો, આશ્રમમાં આ બધું શું ચાલે છે? એટલે એને કહ્યું, પણ મારે શું? તો કે તમારા આશ્રમમાં ચાલે છે. તો કે તો તમારે શું? હું મારી રીતે લડી લઈશ. હી વોઝ અવેર અબાઉટ ઇટ. તમે એને વાંચો ઊંડાણથી, ઘણું સાંભળો તો ખ્યાલ આવે. એક નાનકડા પગલા માટે પણ એ અવેર હતા. પણ એમણે એવું કહ્યું કે મારી વાત સંન્યાસની છે અને સંસારમાં રહીને સંન્યાસનું ઉત્તમ શિખર પ્રાપ્ત કરી શકાય એ કહેવાની છે. ભાગવાની જરૂર નથી, કુટુંબને છોડવાની જરૂર નથી. એક વિધાન એણે એવું કહ્યું કે મનોવિજ્ઞાન એવું કહે છે કે તમારે જે આંતરિક આવેગો અથવા સંવેગોના આધારે કરવું છે એ જો તમે ન કરી શકો તો એની અસર મન ઉપર થાય છે અને તમે ધીમે ધીમે એમાં નીચે ઉતરો છો. એટલે એણે કહ્યું, કોઈને ભેટવું હોય, મનથી ઈચ્છા થાય તો ભલે ને ભેટે, એમાં શું વાંધો? કોઈને ચુંબન કરવું હોય, એની ઈચ્છા થાય તો ભલે ને કરે. હા, એમનો વાક્ય, હા, જબરદસ્તીથી આ ન કરી શકાય. પછીનું વાક્ય, ભારતમાં આજે આ થઈ રહ્યું છે પણ જબરદસ્તીથી થઈ રહ્યું છે. એ જબરદસ્તીથી બંધ થાય એટલે હું સાહજિક રીતે શરૂ કરવાની વાત કરી રહ્યો છું. હવે તમે સમજો છો કે આ કંઈ ઝડપથી લોકોના મનમાં ઉતરે એવી કોઈ વાત નથી. વાતને બહુ મોટી કરવામાં આવી. એણે મૌન સત્સંગ શરૂ કર્યા. બુદ્ધના ધમ્મપદ ઉપર એણે પ્રવચન શ્રેણી આપી. એ સમંતનો આ એની બહુ જ પોપ્યુલર એવી શ્રેણી છે જે આપણે સાંભળીએ તો આપણને એમ થાય કે ઓહો, બુદ્ધને બુદ્ધ વિશે ખબર નથી, એટલી વાત ઓશોને બુદ્ધ વિશે ખબર છે. મહત્વનો મુદ્દો બન્યો, એણે મૌન સત્સંગ શરૂ કર્યા. અને એમનું કહેવાનું એવું હતું કે તમે જો એકબીજા સાથે બેસીને મૌન રહી શકો તો એનાથી ઉત્તમ કોઈ સત્સંગ નથી. આગળના ભાગમાં એણે કહ્યું કે નદીના કાંઠે જઈને બેસો, મૌન રહો, સામે વહેતી ખળખળ નદીને જોયા કરો, પંખીઓ ઉડતા હોય એનું ગીત સાંભળ્યા કરો, અને એમાં ક્યાંક સાંભળતા સાંભળતા તમારી આંખ વીંચાઈ જાય તો એ ઉત્તમ ધ્યાન થયું ગણાશે. આ મૌન સત્સંગની વાત ખૂબ લોકોએ સ્વીકારી. 1980ની 22મી મે એક દુર્ઘટના બની અને એમના પ્રવચન દરમિયાન વિકાસ તુલે નામના એક સનાતન ધર્મવાદી એક્ટિવિસ્ટે પ્રવચન દરમિયાન એના ઉપર છરાનો ઘા કર્યો. પોલીસને આ વાતની ખબર હતી અગાઉથી. આ બન્યું ત્યારે પોલીસ ત્યાં હાજર પણ હતી, પણ છતાં એણે છરો ફેંક્યો. એને બધાએ પકડી લીધો, બહાર લઈ ગયા. ઓશોએ જાણે કશું જ બન્યું નથી એમ પોતાનું પ્રવચન ચાલુ રાખ્યું. સવારનું પ્રવચન 10 વાગે બંધ થાય એમ બરાબર 10 વાગે એને પૂરું કર્યું અને પોતે હાથ જોડી
પોતાના ખંડમાં જતા રહ્યા. પછી ત્યાં આગળના કેસમાં એવું ચાલ્યું કે એ માણસને નિર્દોષ છોડી દેવામાં આવ્યો, એણે કોઈ ગુનો કર્યો નથી. અને ઓશોને પૂછ્યું ખબરપત્રીઓએ કે તમારું ખૂન કર્યું તો ના, મારું ખૂન કરવા એ આવ્યો નહોતો, કારણ કે જો એને ખૂન કરવા માટે છરો ફેંક્યો હોત તો હું ડરી ગયો હોત અને મેં મારું પ્રવચન ત્યાં જ બંધ કર્યું હોત. હું એના છરાથી ડર્યો નથી. એટલે મને એમ લાગે છે કે એવી ટાણે વિચાર આવ્યો, હાલો છરાનો ઉપયોગ કરી તો કરી લીધો. તો કે એને છોડી દીધો એમાં શું લાગે છે? તો કે એના નસીબમાં છૂટી જવાનું હશે. પણ પોપ્યુલર તો થઈ ગયો, વિલાસ તુપે નામ બરાબર આવી ગયું. આમાંથી એક પાઠ શીખીને એમણે નક્કી કર્યું કે ભારતની અંદર જેટલી હું પ્રવૃત્તિ કરી રહ્યો છું એમાં હું બધાને આ વસ્તુ સમજાવી શકું એમ નથી. મારે ભારતના લોકો માટેની વાત પણ એક વખત વિદેશ જઈને કહેવી પડશે. ત્યાં જઈને કહીશ તો વધુ સમજાશે. ધીમે ધીમે કરતાં એની આજુબાજુ જે બધા ભેગા થવા લાગ્યા, એણે પોતાની એક કોમ્યુન અમેરિકામાં વસાવવાની શરૂઆત કરી. બહુ મોટી સ્ટોરી છે આની, જેમાં હું ઊંડો જવા માગતો નથી. પણ મેં જે વાત કરી કે સ્વામી સત્યવેદાંત સાથે મેં દિલ્હીમાં એક સંવાદ કર્યો છે, એમાં એણે આખું ઓરેગોન કેવી રીતે બનાવ્યું. બિકોઝ ઓરેગન બનાવનારા 5 વ્યક્તિઓમાં સ્વામી સત્યવેદાંત, આપણા ગુજરાતના મૂળ MS યુનિવર્સિટીના PhD કરેલા, અને પછી મેસેચ્યુસેટ્સમાંથી બીજું PhD કરનારા જેનું નામ વસંત જોશી, એ 5માંથી એક હતા. એ લોકોની લીડર શીલા હતી. અને બહુ જ રોમાંચક રીતે એ વસ્તુ બની હતી, કારણ કે કોર્ટે એવું કહ્યું કે તમે 100 અમેરિકન લઈ આવો, 1000 અમેરિકન ભેગા કરો, અને 1000 અમેરિકન જો એમ કે આ લોકો અહીંયા સ્થાપે તો અમને વાંધો નથી, ધેન કોર્ટ વિલ પરમિટ યુ. હવે કોણ આવે આવી જગ્યાએ? રજનીશપુરમ એક સાવ કાદવ્યું ફાર્મ એને લખ્યું છે, કાદવ કીચડવાળું ફાર્મ હતું. પણ એ લોકોએ મુંબઈથી ન્યૂ જર્સી ને બધા સ્થળેથી ધીમે ધીમે બધાને ભેગા કર્યા. કોને ભેગા કર્યા? ડાયા માણસો તો આવે નહીં આવી રીતે. એટલે રસ્તા ઉપર બેઠેલા અમેરિકાના ભિખારીઓને ભેગા કર્યા, એને બ્રેડ આપી, એને પૈસા આપ્યા, એને કીધું તમે હાલો અમારી સાથે. ધીમે ધીમે કરતાં એક બસ લઈ જાય, ઓરેગોન જાય. ઓરેગોન જઈને એ બસ જાય ત્યારે એમાંથી 25 જણામાંથી 5 ઉતરી ગયા હોય. બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત છે, તમે સાંભળશો તો તમને વધુ મજા આવશે. હું અત્યારે એમાં સમય નથી કાઢતો. સ્વામી સત્યવેદાંત કહેતા હતા કે એક ભાઈ પિંજરું લઈને બેઠો હતો. એટલે અમને એમ થયું કે આ બહુ સારું. એણે કીધું કે આવું, પૈસા આપો, દારૂ આપો. આપ્યું. એને કીધું કે આવું. બેસી ગયો બસમાં, અને લગભગ અડધે પહોંચવા આવ્યા ત્યાં એણે કીધું જસ્ટ સ્ટોપ કરો. કેમ? તો મારું આ પંખી ના પાડે છે કે આપણે અહીંયા ન જવાય, એટલે મારે ઉતરી જવું છે. હવે અમેરિકામાં વચ્ચે બસ ના ઊભી રખાય. તો પણ એણે કીધું કે તો હું અહીંયા તોફાન કરીશ. આવી ઘટનાઓ બની. ત્યાં પહોંચ્યા પછી એને શીલાએ બહુ સારી રીતે કંટ્રોલ કર્યા. શીલાના ખભા ઉપર રિવોલ્વર રાખીને એ જીપમાં ફરતી. એટલા બધા લોકોને ભેગા કરીને અલ્ટિમેટલી તે એપ્રોચ ધ સ્ટેટને એવું લાગ્યું કે ભાઈ આ તો આપણા ચર્ચના લોકો ચર્ચ મૂકીને ઓશોના રજનીશપુરમમાં ઢગલા થાય છે. એટલે એ વખતે રોનાલ્ડ રેગનની સરકાર હતી. રોનાલ્ડ રેગને બહુ મહેનત કરી. ઓછામાં ઓછા 200 જેટલા લોયર્સ નિમ્યા, અને આ લોકોની સામે ઢગલાબંધ કેસ મૂકી દીધા. આવી પરિસ્થિતિમાં પણ ભગવાન રજનીશે અમેરિકાને કાયમી વસવાટ માટે અરજી કરી. બધાએ કહ્યું કે ધીસ ઇઝ નોટ ધ ટાઈમ. તો કે ના, ધીસ ઇઝ ધ ઓનલી ટાઈમ. અને મને તમને બહુ આશ્ચર્ય થાય કે એમણે અમેરિકા છોડી દીધું, અને ભારત આવ્યા પછી અમેરિકા છોડ્યાના 2 વર્ષ પછી અમેરિકાની સુપ્રીમ કોર્ટે રજનીશપુરમને કાયદેસર જાહેર કર્યું. એટલે કોન્સેપ્ટ ખોટો નહોતો. વિરોધ એક જ હતો કે ધર્મ અને રાજ્ય બેને ભેગા લઈને આ વાત કરે છે, એટલે ભવિષ્યમાં રાજ્ય સામે બળવો થઈ શકે, માટે આ માણસ અહીંયા ન જોઈએ. ઘણું બધું થયું, એનામાં હું ઊંડો ઉતરતો નથી. આપણને ખ્યાલ છે કે એમણે પોતે કહેલું છે, આપણી પાસેનો વિડીયો છે કે એને ધીમું ઝેર આપવામાં આવ્યું જેલની અંદર, અને એને એકદમ નર્વસ બનાવી દેવામાં આવ્યા. એની વેઇન્સ બધી લગભગ ખલાસ થાય એવી પરિસ્થિતિમાં આવ્યા. ત્યાંથી આવીને એણે આ વાત ભારતના પત્રકારોની સામે, મીડિયાની સામે પોતે કહી છે. ત્યાંની જેલમાં શું કર્યું? 12 જેલ એને ફેરવવામાં આવ્યા, અને જેલમાં એને લઈ ગયા ત્યારે 2 હાથમાં મોટી કડીઓ, પગમાં મોટી સાંકળો સાથેને લઈ જવામાં આવ્યા. પણ હી વોઝ ઓલવેઝ હેપી. જે બનતું હતું એને હસીને સહન કરતા હતા.
બહુ રઝળપાટ કરી એમણે. ભારત આવ્યા પછી બહુ રઝળપાટ કરી, અનેક દેશોમાં ગયા, એનો વિઝા મંજૂર થઈ જાય, એરપોર્ટ ઉપર ઉતરે અને બરાબર શહેરમાં દાખલ થવાના એક્ઝિટ ઉપર આવે એટલે કોઈને લોકી લે કે તમારો વિઝા હમણાં રદ કરવામાં આવે, પાછા જાઓ. અનેક દેશો, નાના મોટા બધા જ, એમાંથી એને પાછા ધકેલવામાં આવ્યા. એટલે પૂનાનો બીજો એપિસોડ એણે ત્યાર પછી શરૂ કર્યો, અને જે એપિસોડમાં એ બહુ જ સ્વાસ્થ્યની દૃષ્ટિએ નબળા પડ્યા. એમ કહેવાય કે લગભગ 1987થી એમનું સ્વાસ્થ્ય ખૂબ નબળું થયું, અને તેમ છતાં એણે કહ્યું કે મારે નબળા પડી જવું નથી, ધ્યાન અને પ્રવચન ચાલુ રાખવા છે, જેનો પહેલી વખત જાહેરમાં શીલાએ વિરોધ કર્યો. બહુ જ કામ થતું હતું. ઓરેગનમાં પણ એક વખત આવું બન્યું, બહુ જ કામ થતું હતું. ઓરેગોનનું, રજનીશપુરમનું એ કામ થતું હતું. ત્યારે જો પ્રવચન આપે તો કામવાળા બધા લોકોએ કીધું વિડીયો દેખાડો, અમે કામ કરતા જશું ને એના પ્રવચનો સાંભળશું. ઓશોએ કહ્યું કે કરી દો. શીલા સેડ નો. શીલાએ વિદ્રોહ કર્યો, અને એણે રાત્રે દેખાડશું, નવરા પડો પછી તમે વિડીયો જુઓ, અત્યારે કામ કરો. લોકો પાસેથી બળજબરીથી કામ પણ લીધું. ભારત આવ્યા પછી થોડો સમય એ પૂનાના આશ્રમમાં રહ્યા, અને પૂનાના આશ્રમમાં રહ્યા પછી એમણે નાની નાની ધ્યાન પદ્ધતિઓ એસ્ટાબ્લિશ કરી, જેની અંદર જીબ્રીસ છે, નો માઇન્ડ છે, બોર્ન અગેન છે, મિસ્ટિક રોઝ છે, ઝેન વાર્તા અને એના હાઇકુ ઉપરથી એક આખી પદ્ધતિ બનાવી. 1988ના ડિસેમ્બરમાં ગંભીર માંદગી પડી. 3 અઠવાડિયા સુધી કોઈ એને જોઈ ન શક્યા, મળી ન શક્યા. અને એક દિવસ આવીને એને અચાનક કહ્યું કે જાપાનથી મને એવો સંદેશો આવ્યો છે, ત્યાંના કોઈ મિસ્ટિક વ્યક્તિએ મને કહેવડાવ્યું છે કે ભગવાન ગૌતમ બુદ્ધ પોતાના વાહન તરીકે અત્યારના ભગવાન રજનીશનો ઉપયોગ કરી રહ્યા છે. લોકોને એ વખતે બહુ વિચારમાં એવું લાગતું હતું કે એટલે મિનિંગ શું? એટલે એનો કહેવાનો અર્થ એવો હતો કે ભગવાન ગૌતમ બુદ્ધ મારા શરીરમાં છે અને એનું વાહન હું છું. ખરેખર એવું બન્યું કે એનામાં જે આવેલો એક સીમિત પ્રવાહ, એનું એનલાઇટનમેન્ટ, એનો બોલવાની અસર, ધીમે ધીમે એની સ્પીચ ધીમી પડવા લાગી, અને બહુ જ લોકોને સ્પર્શી જાય એવી રીતે વાત શરૂ કરી. ત્યારે લાગ્યું કે ખરેખર આવું લાગે છે. તમને આશ્ચર્ય થશે સાહેબ, આ સ્થિતિમાં એણે બહાર આવીને કીધું કે જો ભગવાન બુદ્ધ મારો ઉપયોગ કરતા હોય તો હવે મારે મારી જાતને ભગવાન કહેવાની જરૂર નથી, એટલે કાલથી હવે હું ભગવાન નથી, કોઈ ભગવાન કહેવું નહીં. પછી કે ભગવાનના ગોતા ઉતારી નાખો, આ રાખવાની કંઈ જરૂર નથી, અને એણે બધી મુક્તિ આપી દીધી. આપણને થોડું ગાંડું લાગે એવી વાત. 5મે દિવસે એણે ફરીવાર બહાર આવીને એમ કહ્યું કે મહેમાન અને યજમાન વચ્ચે નાની નાની બાબતોમાં સોમળ સાધી શકાયો નથી. મહેમાન એટલે કોણ? ગૌતમ બુદ્ધ. અને યજમાન એટલે કોણ? તો હું. કઈ બાબતમાં બરાબર નથી સુમેળ થયો? તો એણે કીધું કે બુદ્ધ આખી રાત ડાબા પડખે સૂવે છે, અને સૂવે ત્યારે પોતાનો હાથ આની નીચે રાખે છે. મેં કીધું કે આખી રાત તમારે ડાબા પડખે સૂવાની શું જરૂર? પડખા બદલતા રહેવા જોઈએ. બુદ્ધે ના પાડી. મેં કહ્યું કે હાથ રાખવાની શું જરૂર? સવારના તો હાથ ચાલે નહીં, ઓશીકું રાખો. મેં બુદ્ધને એવું પણ કહ્યું કે આ ઓશીકું એ ક્યાં થોડું મોટું મટીરિયાલિસ્ટિક વસ્તુ છે, સાદો ટેકો છે, લ્યો ને, શું વાંધો? હાથને ટેકો કરો કે ઓશિકાને કરો, એમાં તમને શું વાંધો? બુદ્ધે કહ્યું કે આ બધું મને ફાવતું નથી. એટલે મેં હાથ જોડીને એને કીધું તો તમે હવે વિદાય લ્યો. એટલે હવે મારામાં ગૌતમ બુદ્ધ ભગવાન તરીકે નથી, એની હું તમારી સાથે જાહેરાત કરું છું. મને તમને ખ્યાલ છે સાહેબ કે એણે ઝેન મેનિફેસ્ટો ઉપર આખરી પ્રવચન માળે આપી. એમને ખબર હતી પોતાનું ડેથ થઈ રહ્યું છે તે. મેં જે શરૂઆત કરી કે ડૉક્ટરને એને છેલ્લે પૂછ્યું ઇઝ ઇટ ડેથ, એન્ડ હી વોઝ નો મોર. એવું નહોતું. એમને એક બહુ સુંદર બધું જ જે કોમ્યુનમાં બનાવવાનું હતું, લાવોત્સે ખંડ બનાવવાનો હતો, પોતાના ફૂલને ક્યાં રાખવા, અસ્થિ ફૂલ, એના માટે પોતે સૂઈને નક્કી કર્યું કે કઈ બાજુથી સૂર્યનો પ્રકાશ આવે, ત્યાં કેવા કાચ મૂકવાના કે પ્રકાશને અટકાવે નહીં, પછી એ પ્રકાશ મારા ઉપર પડવો જોઈએ, કેવી રીતે એ પોતે સૂતા અને પોતે દેખાડ્યું. પછી પોતાનું ભવિષ્યની અંદર ક્યાં ફૂલ રાખવા એ જગ્યા નક્કી કરી, એની ઉપર શું લખવું. નેવર બોર્ન, નેવર ડાઈડ, ઓનલી ટ્રાવેલ્ડ,
આ જે લખું એ પણ એણે કહી દીધું. 21 મેમ્બરની એને ઇનર સર્કલ બનાવ્યું. ઇનર સર્કલ માટેનો મેનિફેસ્ટો બનાવ્યો. એની અંદર મારા કામને કેમ આગળ લઈ જવા, મારા સાહિત્યનું, મારી વિડીયો ટેપનું, મારા પુસ્તકોનું શું કરવું એને કહેવામાં આવ્યું. અને આશ્ચર્યની વાત એ છે કે એમણે દેહ છોડતા પહેલાં પ્રયોગો કર્યા. એ પ્રયોગોની અંદર ખાલી ખુરશી હોય, ખુરશી જ ન હોય. ખાલી ખુરશી હોય તો કોઈક વાર અંદરથી પોતે બોલે, પછી અંદરથી બોલવાનું બંધ કરે અને સાયમ પ્રાર્થના ચાલે. અને એમણે કહ્યું કે હું તમારી સાથે છું, કદાચ તમને દેખાતો ન હોઉં. હું તમને ટેવ પાડવા માગું છું કે મારી હાજરી મહત્વની નથી. એમનું એક વાક્ય બહુ જ સરસ છે, ચૈતન્ય કદી આપણી સમક્ષ હોતું નથી. માટે ચૈતન્ય હોય તો જ આપણે સુખરૂપ રહી શકીએ એવું માનવાનું કારણ નથી. એ આપણામાં બેઠું છે. એને જો તમે ફીલ કરો તો એ તમારી સાથે છે. 10મી એપ્રિલ 1989 એને સાયમ ધ્યાનની અંદર છેલ્લા શબ્દો ઝેન મેનિફેસ્ટો ઉપર કયા, એની છેલ્લી પ્રવચનમાળા. અને ચાંગસે ઓડિટોરિયમની અંદર એમણે જ્યારે પોતાનો દેહ છૂટતો હતો ત્યારે બધાની હાજરીમાં થોડા સમય પહેલાં એણે દીક્ષા આપવાનું બંધ કર્યું, સંન્યાસ દીક્ષા. એ કામ એણે સત્ય વેદાંતને સોંપ્યું. પોતે જ્યારે દેહ છોડી દે ત્યારે આ શરીરને બહાર બુદ્ધ હોલમાં લઈ જવા માટે કોણ 4 જણા રહેશે, એના નામ લખાવી દીધા. એમાં પણ સત્ય વેદાંત એક ખભો દેનાર વ્યક્તિ હતા. અને પછી બધાની જેમ મને સ્મશાને જ લઈ જવાનો છે, પણ માત્ર મારા અસ્થિ હોય એને તમે અહીંયા રાખજો. પૂના કોમ્યુનમાં જે ગયા હોય એને ખ્યાલ છે કે ત્યાં તમે બેસીને ડાર્ક મેડિટેશનમાં રાત્રે બેસીને સમજી શકો છો. બહુ મોટી પુષ્કળ લાંબી એવી સરસ મજાની એક રોલ્સ રોયસ ગાડી પડેલી છે. ત્યાંથી દાખલ થાવ એટલે લાઇબ્રેરીના લાઇન બંધ કબાટો છે અને એના પછી તમારે આ ખંડમાં દાખલ થઈ શકાય છે. સિટિંગ ઇન ડાર્કનેસ વાળું મેડિટેશન ત્યાં થાય છે. ઓશોના ત્યાં અસ્થિ પડ્યા છે. આ મેં બહુ ઝડપથી ઓશોની આખી જર્ની બહુ ટૂંકા સમયમાં તમને દેખાડી છે. મિત્રો, હું બીજી વાત શરૂ કરું એ પહેલાં, કેટલા વાગ્યા છે? 6:45? ઓકે, ફાઇન. તમારી સાથે 15 મિનિટ વાત કરું. એમ કહેવાય છે કે ઓશો જન્મ્યા ત્યારે 3 દિવસ સુધી એણે દૂધ ન પીધું. બધા બહુ મુશ્કેલીમાં મુકાઈ ગયા. પાણી ન પીવે, દૂધ ન પીવે, મોઢામાં કશું લે જ નહીં. અને ચોથા દિવસે સૌના આશ્ચર્ય વચ્ચે એણે બધું શરૂ કરી દીધું. ભવિષ્યની અંદર એવું જાણવા મળ્યું અને એ કર્મપ્પા લામાએ પોતાના પ્રવચનમાં કહ્યું કે 700 વર્ષ પહેલાં આ જીવ પૃથ્વી ઉપર હતો અને એ વખતે એણે 21 દિવસના ઉપવાસનું વ્રત કરેલું. એમાં 18મા દિવસે એનું મૃત્યુ થયેલું. એટલે જે ગયા ભાવના 3 દિવસ બાકી હતા એ 3 દિવસ એમણે બાલ્યાવસ્થામાં ઉપવાસ કરીને પૂરા કર્યા. પછી એ આપણા વચ્ચે બરાબર આવ્યા છે. આપણને એમ થાય કે આ તો બહુ જ વિચિત્ર ઘટના છે. હું એવું માનું છું કે આ બાબત સત્ય છે અને ત્યાંથી જ ખરેખર ઓશોના પદચિહ્નો છે એ વિદ્રોહના શરૂ થયા છે, વિચિત્રતાના શરૂ થયા, વિશિષ્ટતાના શરૂ થયા છે. ગામ કેવડું નાનકડું કે જેમાં શાળા નહીં, પોસ્ટ ઓફિસ નહીં, રસ્તો નહીં, કાંઈ નહીં, એમાં એનો જન્મ. પણ એની સામે એવું કહે છે કે બહુ સારું થયું, હું શિક્ષિત થતાં બચી ગયો, જેવો હતો તેવો રહી શક્યો. એણે શિક્ષણનો બહુ જ વિરોધ કર્યો છે અને એણે તો એવું એક વાક્ય આત્યંતિક વાપર્યું છે કે બાળક ઉપરથી ભણવા જવું જ જોઈએ. એ ત્રાસ જ્યારે ઓછો થશે ત્યારે જ બાળકનું સાચું સ્વાતંત્ર્ય શરૂ થશે. એના નાના બાપુ એને સ્કૂલમાં લઈને ગયા ત્યારે એણે પ્રશ્ન કર્યો કે આમાં જવાનું છે? તો કે હા. તો કે આ તો જેલ છે. તો કે ના, સ્કૂલ છે. તો કે સ્કૂલના જેલના બેયના રંગ લાલ હોય, એમાંય બધા યુનિફોર્મ પહેર્યા, આમાં યુનિફોર્મ પહેર્યા છે, બધાને નંબરથી બોલાવે છે, આમાંય નંબરથી બોલાવે, મારે અહીંયા નહીં વાત આવે. એન્ડ હી કેમ બેક. શું કરે? પરાણે મોકલે તો શું કરે? ચાલ્યા આવે. રસ્તામાં આવતા ઝાડની ઉપર ચડીને બેસે. ઝાડ ઉપર બેસીને જોતા હોય નદીને તે વહેતી હોય, પક્ષીઓ અવર જવર કરતા હોય. એના માસ્તર નીચેથી નીકળે ભણાવનારા તો કોઈક વાર ઉપરથી એક નાનકડું ઠાકર ડુંગળી માથે નાખે
અને પછી આનંદ કરે. આવો સ્વભાવ પહેલેથી. આપણે જેને કહીએ કે એકદમ ખણખોટ કરનારો, વાતો તમે એની સાંભળો તો તમને એમ થાય કે આપણે મિસ્ટિકની વાત કરીએ છીએ, પણ આ જીવ તો એકદમ ગાંડો લાગે છે. વધુમાં વધુ એને સહવાસ થયો એ નાનીનો. નાનીએ એને બહુ મોટું પાલન પોષણ કર્યું. એવા અનેક બનાવો છે જે તમે પુસ્તકમાંથી કે બીજેથી વાંચ્યા હોય, સાંભળ્યા હોય અથવા વાંચી લઈ શકો. એમ કહીએ કે એકલા બેઠા રહેવું, રમતમાં ભાગ ન લેવો, તળાવના કાંઠે કમળના ફૂલોથી સભર હોય એમાં પગ ડૂબાડીને બેઠા રહેવું, આ એનું કામ. બીજું કશું કરવાનું નહીં. વર્ષો આમ જ વીત્યા. અને વર્ષો ઘરની અંદર વિદ્રોહ કરવામાં વીત્યા. વિદ્રોહ એટલે કેવા પ્રકારનો? કે વસ્તી ગણતરી વાળો એક ભાઈ આવ્યો અને એણે પૂછ્યું નાના બાપુને કે તમારો ધર્મ શું? એણે કહ્યું હું જૈન છું. નાનીને પૂછ્યું કે તમારો ધર્મ શું? તેણે કહ્યું હું કોઈ ધર્મમાં માનતી નથી, બધા ધર્મ એક જ છે, માણસ હોવું એ ધર્મ છે. આ સાંભળીને એને ઊંઘ ના આવે રાત્રે. એક દિવસ નાનીએ પૂછ્યું કે તું રાત્રે કેમ જાગતો રહે છે? તું કંઈ વિચારસ? હા વિચારું છું. શું વિચારસ? એ કે મને કોઈ પૂછે કે તમારો ધર્મ કયો તો મારે શું કહેવું? તમે બે તો જવાબ આપી દીધો. તો નાનીએ કીધું મેં કીધું એમ કહેજે કે હું કોઈ ધર્મમાં માનતો નથી, માણસ આ એક મોટો ધર્મ છે. અને આ વાક્ય એણે છેક છેલ્લે સુધી પકડી રાખ્યું, જે નાનીએ એને બરાબર મનમાં ઉતાર્યું હતું. નાની નાનાને પણ ધમકાવી કાઢે. એ લોકોના એક જૈન ગુરુ આવ્યા, શાંતિ સાગર એનું નામ. અને જૈન ગુરુ નાનાના બહુ મોટા ગુરુ, એટલે એણે કીધું કે કાંઈ બીજું કાંઈ બોલ કરતો નહીં. એમ કરીને બાજુમાં બેસાડ્યા અને બાજુમાં બેસાડીને જેવું પૂછવાની શરૂઆત કરી એટલે ઓશોએ વચ્ચે ઠપકાર્યું કે તમને આવતા બહુમાં જન્મ લેવો છે? તો કે ના. કેમ નથી લેવો? તો કે હું પુનર્જન્મમાં માનતો નથી, મોક્ષમાં માનું છું. તો કે તો અત્યારે શું કામ જીવો છો? આવતે ભવે ન જીવવું હોય તો અત્યારે જ છોડી દેવાય ને, આપણા હાથમાં જ છે. નાના બાપુએ કીધું બહાર નીકળ ભાઈ, બહાર નીકળ, આવું કશું બોલમાં. તો કે ના, હું તો પૂછીશ. નાનીએ કીધું એને ખબરદાર બહાર કાઢ્યો છે તો એ બાળક છે, એને જે મનમાં આવે પૂછવા દો. અને એણે પૂછવાનું બધું ચાલુ રાખ્યું. છેવટે ગુરુજી ભાગી ગયા. ભાગી ગયા પછી એણે નાનાને કહ્યું તમારા ગુરુ કાંઈ બરાબર છે નહીં, તમારે બદલી નાખવા જોઈએ. આવા જ કાંઈ ગુરુ હોય જે નાનકડા છોકરાએ પૂછેલા પ્રશ્નના જવાબ નથી આપી શકતા? તમે એને શું કામ ગુરુ માનો છો? નાનાએ કહ્યું કે જોયું આ તે ચડાવ્યું એનું કરમ, તો કે એ જે કહે છે એ સાચું છે. ખરેખર નાનકડા છોકરાનો જવાબ ન આપી શકે એવો કોઈ સંત બંત આપણે ત્યાં ન આવવો જોઈએ. આ છોકરામાં જ ભગવાન છે, એનો જવાબ ન દઈ શક્યા. આમ એને મોટામાં મોટો ટેકો મળતો રહ્યો. અને નાની પાસેથી જ્યારે જતા રહ્યા 1970માં એના નાનીનું અવસાન થયું. નાની છે 80 વર્ષ જીવ્યા, નાના 50 વર્ષ જીવ્યા. એટલે બહુ મોટો ગાળો અને નાનીનો સંગાથ મળ્યો. જ્યારે એને ભાગી છૂટવું હતું ત્યારે એને નાનીએ કહ્યું ત્યારે ડૉક્ટર નથી થવું ને? ના. મેડિકલમાં નથી જવું? ના. એન્જિનિયર? ના. તો તારે શું કરવું? તો મારે તો રજળપાટ કરવી છે, મારે રખડું થવું છે. તો કે કાંઈ વાંધો નહીં, જા, તું પૈસાની ચિંતા ન કરતો, તને જરૂર પડશે ત્યારે પૈસા હું મોકલતી રહીશ. અને ઓશો નોંધે છે કે નાનીએ જે મહિનામાં જીવ ખોયો એ મહિને પણ મને મન્યોડરથી પૈસા એણે મોકલ્યા હતા. 1970માં નાનીએ દેહ છોડ્યો ત્યારે પોતે પરિભ્રમણમાં હતા. એમાંથી તાત્કાલિક નાની પાસે આવ્યા અને એણે નાનીને અગ્નિદાહ દયો. નાનીને અગ્નિદાહ દેતી વખતે એનું વાક્ય છે કે વિન્સ્ટન વાન ગોગના અતિ રમણીય ચિત્રને હું અગ્નિદાહ બાળી રહ્યો હોઉં એવું મને એ વખતે લાગતું હતું. મારા નાની જેટલી રમણીય સુંદરતા મેં કદી જોઈ નથી, કદી જોઈશ નહીં. આ નાની સાથેનો લગાવ. એના મા બાપ વિરોધમાં હતા, પણ પછી એવું બન્યું કે એને સમજાવવા લાગ્યું. એટલે એના મા એના શિષ્ય થયા, એના બાપ પણ એના સંન્યાસી થયા. તમે પહેલા ફોટામાં બંનેને જોઈ શકો છો. જેના દીકરાનું નામ રાજા, જેમાંથી થયું રજનીશ, જેમાંથી થયું આચાર્ય રજનીશ, જેમાંથી થયું ભગવાન, જેમાંથી થયું ઓશો, અને જેમાંથી આખા જગતમાં વ્યાપ્ત થયા એ ફરજંદ આ બંનેની વ્યક્તિનું છે. બહુ સરસ રીતે ઉછર્યા. એ ગ્રાન્ડ મધર નાનીમાં છે. મિત્રો,
એક વાક્ય એણે સદંતર ભેગું રાખ્યું, હું કોઈ ધર્મમાં માનતો નથી, ધર્મ જેવું કશું છે નહીં, તમે તમારું કાર્ય ચૈતસિક પ્રગટતાથી કરતા રહો, તે તમારો ધર્મ છે, જે તમારા પાસે છે એ તમે કરતા રહો. મારે કેટલીક એના આનુષંગિક વાત કરવી છે. પિતા સાથે એની દુકાન પાસેથી નીકળે, પિતાનો આગ્રહ બહુ હતો દુકાને બેસી, કે બેસવું નથી, એ દુકાન પાસેથી નીકળે એટલે આંખ બંધ કરી દે, અને દુકાન પાસે નીકળે તો આંખ બંધ રાખીને આમ નામ ચાલ્યા જાય. એક દી પૂછ્યું કે તું કેમ આંખ બંધ કરી, તું કઈ વિધિ કરતો હશ? તો કે ના. તો કોઈ દુકાન સામે જોતો નથી? એ કે આપણે જે માર્ગે જવું નથી અહીંયા જોવાય જ નહીં, આ તો એવી સાંસારિક વસ્તુ છે વળગી પડે આપણને, એટલે હું આંખ બંધ રાખીને નીકળું છું. હવે ઉંમર ત્યારે બહુ નાની, છતાં આ જે અંદરની વાતો હોય એ એની સાથે ને સાથે ચાલતી રહે. મિત્રો, સ્કૂલને કુરૂપ સંસ્થા એવું એને નામ આપ્યું અને સતત વિદ્રોહ કર્યો. એમણે કહ્યું કે હું એક સંભાવના છું, હું સંભાવના છું, શક્યતા છું, અને આ સંભાવનામાંથી હું આસમાન પણ બની શકું અને હું વાદળ પણ બની શકું, હું પંચતત્વનું કોઈ પણ તત્વ સદંતર બની શકું, એ મારામાં શક્તિ છે. સાધકોને કહ્યું તમારામાં પણ આ જ શક્તિ છે, માત્ર તમારે મારી જેમ વિચારવાનું શરૂ કરવું પડશે. તમને ખ્યાલ છે કે બહુ રસિક વાત બની કે એ મોટું બધું ખુલ્લો જભો પહેરીને, મોટી દાઢી રાખીને અને પગમાં ચાંખડી પહેરીને યુનિવર્સિટીમાં દાખલ થાય, એટલે આખા લોબીની અંદર ખબર પડે કે રજનીશ આવી રહ્યા છે, કારણ કે ચાંખડીનો અવાજ આવતો હોય. એક વખતે એના અધ્યાપકે પૂછ્યું કે આ શું કરે છે, જેની વાત મેં તમને રોય સાહેબની કરી. એને કીધું વાય ધીસ, આવું કેમ કરે છે, બધા ડિસ્ટર્બ થાય છે. તો કે ના ના, ભલે બધા ડિસ્ટર્બ થાય, હું મારી ચેતનાને જાગૃત રાખવા માટે સતત મારી સાથે આવો અવાજ કરતો રહું છું. તે ઓલાને એમ થયું કે આ તો ભણવા આવે છે, ત્યાં જાગૃતતાની વાત કરે છે, ચૈતન્યની વાત કરે છે. એમના એક સાથીદાર છે સર, હું તમને ખાસ વિનંતી કરીશ કે એના સહપાઠી છે સત્યમોહન વર્મા, જે સાગર યુનિવર્સિટીમાં ઓશોની સાથે હતા. એમની 40 મિનિટની મુલાકાત છે, યુટ્યુબ ઉપર અવેલેબલ છે, એ સાંભળવા જેવી છે. 91 વર્ષના છે સત્યમોહન શર્મા, અને એણે 1952ની વાત કરી છે, 52, 53, 54માં શું બન્યું. અને મેં જે તમને કહ્યું વાદ વિવાદ સ્પર્ધાની, એની શરૂઆત પણ એમણે સરસ વર્ણવી છે. એમણે કહ્યું કે અમારી પાસે MA કરવા માટે, MA ફિલોસોફી કરવા માટે પહેલી વખત જ્યારે રજનીશ આવ્યા, ત્યારે અમે લોકો અમારા ડિપાર્ટમેન્ટ હેડ રોય સાહેબ સાથે બેઠા હતા. એણે આવીને કોલેજના હેડનો પત્ર આપ્યો કે મને એડમિશન જોઈએ છીએ. કોલેજના હેડે એવું પૂછ્યું કે તમે કંઈ વાંચ્યું છે? તો કે હા, બહુ વાંચ્યું છે. શું વાંચ્યું છે? કે મેં લગભગ બધું વાંચ્યું છે. એટલે બધું એટલે શું? તો કે તમે વેદથી લઈને બર્ટ્રાન્ડ રસેલ સુધી બધું જ વાંચી ગયો છો. તો કે તમને ખ્યાલ છે કે બર્નાર્ડ શોએ એક આર્મ્સ ઇન ધ મેન લખ્યું છે, તમે વાંચ્યું? તો હા. તો કે એનામાંથી પ્રશ્ન પૂછો, તો પૂછવા હોય તે પૂછો. સહપાઠી એમ કે છે કે અમને આશ્ચર્ય થયું કે આ ભણવા આવ્યો છે કે ભણાવવા આવ્યો છે, અને રોયે એને તાત્કાલિક દાખલ કરી દીધો. જે રોયની થીસીસની અંદર એણે પોતાની ભૂલ વગેરે દેખાડી. સહપાઠી બહુ સરસ વાત કરે છે કે પરીક્ષા હતી ને અમે બેઠા બેઠા વાંચતા હતા, ત્યાં એના તોરમાં આવ્યા અને એને કીધું ક્યાં કર રહે હો, એટલે કહ્યું કે હમ પઢતે હૈ. ક્यों पढ़ते हो? एग्जामिनेशन है. એટલે એને કીધું જ્ઞાન અમર है, परीक्षा नश्वर है और पास या ना पास ईश्वर की माया है. पढ़ो पढ़ो. એ કે ગયા પછી અમે 10-15 મિનિટ વિચાર કર્યો કે આપણને શું કહી ગયા ભાઈ. એવો જ કેન્ટીનમાં એક સરસ બનાવ બન્યો. એક અમે કેન્ટીનમાં જઈએ સાગર યુનિવર્સિટીમાં, બપોરે જમીએ તો અમને રોટલી વગેરે આવે, પણ રોટલી કોરી હોય, એટલે અમે લોકો ઘરેથી ઘીનું નાનકડું ટોપિયું ભરીને જઈએ, એ ચોપડીને પછી ખાઈએ. એક દિવસ અમારી પાસે આવીને એ બેઠા, આવીને સામે જગ્યા હતી એટલે પૂછ્યું, બંધુ આપકો કોઈ હર્જ ના હો તો મેં यहाँ બિરાજું? પોતાની જાતને બેચશું નહીં, બિરાજું. એટલે કીધું હા જરૂર બેઠીએ. એણે મંગાવ્યું, એને કોરી રોટલી આવી. એટલે મહાશય કહે છે કે મેં મારું ઘીનું ટોપિયું આમ સરકાવ્યું કે ઘી ખાઈએ. તો કે ઘી ખાને કા નહીં હૈ, ઘી તો પીને કી વસ્તુ હોતી है.
એટલે ગમે હજી आश्चर्य अनुभवी ત્યાં એને કહ્યું કે आप फिलोसॉफी के विद्यार्थी है, चारवाक का नाम सुना है? तो कहाँ सुना है? तो कि चारवाक ने ही कहा था कि यावत जीवेत सुखम जीवेत ઋણમ કૃત્વા કૃતમ પીબેત, ઋણ કરીને ઘી પીજો, ખાવાનો નથી. અમને આશ્ચર્ય થયું કે ઘીમાંથી છેક ચારવાક સુધી પહોંચીને વાત કરવા માંડ્યા. આવી અનેક ઘટનાઓને બહુ સુંદર રીતે વર્ણવી છે. આપણે કદાચ એ મારી પાસે વિડીયો છે. મને ને તમને એ વાત કહેવાનો ખાસ પસંદ પડે છે કે સાગર યુનિવર્સિટીમાં જ્યારે હું નેક વતી ગયો હતો કમલેશભાઈ, ત્યારે એલ્યુમનાઈ સાથે મિટિંગ હોય અમારી. એમાં જે ભાઈ સંચાલન કરતા હતા એ મારી બાજુમાં હતા અને એણે કહ્યું કે તમે ગુજરાતથી આવો છો? મેં ગુજરાતથી આવું છું. तो कि आज रजनीश जी वहाँ आए थे? मैं हाँ, मैंने ख्याल से, और हमने ही ना बोला था. यदि हाँ बोल दिया होता तो आज कच्छ में विदेशी चलन का पूरा वरसाद हो रहा था. અને સરસ મજાનું કાવ્યાત્મક એવું પ્રેઝન્ટેશન કરે, સંચાલન કરે. मैं इन्हें पूछा कि आपका नाम क्या है? तो कि आपने बॉबी देखा है? देखा है. झूठ बोले कौवा काटे याद है? हाँ याद है. उनका मैं राइटर हूँ, मेरा नाम विठल भाई पटेल है. ઓશોના વખતમાં એ વિઠ્ઠલભાઈ પટેલ પાસે કાર હતી. ઓશો તો ચાલીને જ આવતા. હવે તમે વાત સાંભળજો. વર્માજી એમ કહે છે કે અમારે લોકોને શહેરમાં જવું હોય ને તો વિઠ્ઠલભાઈને કહીએ કે તમે કાલે ગાડી લેતા આવજો ને, પછી તમે અમને શહેરમાં છોડી દેજો. એક દિવસ કે એણે આવીને મને રજનીશે કહ્યું કે શહેર में जाना है तो क्या करते हैं आप? तो कि वो गाड़ी है विठ्ठल भाई की, बोल देंगे. बोले क्या आएंगे, चले जाना, कल का बोल दूं? तो कि नहीं, मेरे को तो जनवरी में जाना है. વર્મા કહે છે કે આ વાત સપ્ટેમ્બરમાં થઈ રહી હતી. ત્યારે અમને વિચાર આવ્યો કે જેને જાન્યુઆરીમાં જવું છે એનું નક્કી જો વિચારવાનું કામ સપ્ટેમ્બરમાં આ માણસ કરતો હોય તો આ કેટલું ઊંડું અને લાંબુ વિચારી શકતા હશે. એ વખતે એણે નક્કી કર્યું કે એ વખતે કરી દે, પણ જાન્યુઆરીમાં, હમણાં નહીં. આપણને ઘણીવાર એવું લાગે કે શું કામ ઓશો આપણે સમજી શકતા નથી. સૈકાઓ આગળ એ જીવ્યા છે. એક નાનકડી વાત કરીને હું પૂછું. એમ કહેવાતું હતું, ઘણી બધી મિસબિલીફ પણ ચાલી, એમ કહેવાતું હતું કે ઓશો રાત્રે જઈને સ્મશાનમાં સૂઈ જાય છે, જે વાત ખરેખર સાચી નહોતી. પણ એ ચાલવા નીકળતા અને ચાલતા ચાલતા થાકી જાય તો એનો રસ્તામાં સ્મશાન આવતું હતું. એટલે રસ્તામાં સ્મશાનના બાંકડે બેસે, બાંકડે બેસીને થાકી જાય તો સૂઈ જાય તો એમાં ઊંઘ ચડી જાય તો સવારે ઉઠે. સવારે ઉઠીને બહાર નીકળતા બધાને ખબર પડે કે આ તો ઓશો બહાર નીકળ્યા. એટલે બધાએ ફેલાવી દીધું કે ઓશો રાત્રે સ્મશાનમાં સૂવા જાય છે. સૂવા નથી જતા, ત્યાં આવી રીતે બેસતા હતા. કારણ કે એણે કહ્યું કે કોઈ પણ જગ્યાએ હું બેસી શકું, કોઈ પણ જગ્યાએ હું વાત કરી શકું. અને એ એણે બરાબર મનમાં ઉતાર્યું. બહુ જાણીતી વાત છે એટલે એ વાત કરીને હું મારા વિડીયો તરફ જાઉં. એમને સ્કોલરશિપ મળે એમ નહોતી, કારણ કે કોઈ મેનેજમેન્ટના પ્રશ્નો હતા. એટલે એના એક પ્રોફેસરે કીધું કે હું વાઇસ ચાન્સેલરને વાત કરું. વાઇસ ચાન્સેલર હતા આરબી ત્રિપાઠી. એ કે બહુ સરસ માણસ છે, તો હું એને વાત કરું, એ તને સ્કોલરશિપ આપશે. પણ એના અધ્યાપકને ખબર કે આ જરાક બોલવા ચાલવામાં દંગા કરી નાખે એવો માણસ છે. એટલે એણે કીધું તારે કંઈ નહીં બોલવાનું, તારે નહીં બોલવાનું, હું બધી વાત કરીશ. તો કે કાંઈ વાંધો નહીં. હવે ગયા અને પહેલાં શરૂ કર્યું ત્યાં ત્રિપાઠી સાહેબને શું સૂઝ્યું, એટલે ત્રિપાठी साहब कहा वो तो ठीक है, स्कॉलरशिप का देख लेंगे, तुमने दाढ़ी क्यों बढ़ाई है? એટલે ઓશો ने કહ્યું કે ये प्रश्न मैं आपको पूछ सकता हूं कि आपने दाढ़ी क्यों कटाई है? दाढ़ी उग तो रही है अपनी अब तरह से, मैं कुछ नहीं कर रहा, आपने क्यों कटाई है वो मेरे को बताइए. आज ये बात थी, जब भेगा गया था कीधું કે બોલ બોલ ન કર. नहीं कि आपको जवाब देना होगा. એટલે કીધું કે કઈ વાંધો નહીં, છોડો દો. नहीं स्कॉलरशिप अभी बाद में, पहले बताओ कि आपने दाढ़ी क्यों कटाई. आप मेरे को पूछ रहे हैं कि दाढ़ी क्यों बढ़ाई है? वो तो नेचुरल है, आप अननेचुरल कैसे हो गए? बोला કીધું કે એની ચર્ચા નહીં, તો मैं रोज सुबह आपको आके पूछूंगा. અને રોજનો એને ક્રમ કર્યો. રોજ સવારે જઈને કે જવાબ મિલા, તો કે નહીં મિલા તો થેન્ક યુ કે જતા રહ્યા. હવે આપણને એમ થાય કે દાઢીના નામે પણ જે માણસ સ્કોલરશિપ મળતી હોય એનો જંગ ખેલી રહે. અલબત્ત ત્રિપાઠી વોઝ ત્રિપાઠી, એમણે એને સ્કોલરશિપ આપી, ના આપી એવું નહીં, પણ પહેલાં સાહેબે એને સતત એવું કહ્યું કે ભાઈ તું
જ્યાં જઈશ ત્યાં પ્રશ્નો ઊભા કરીશ. એક નાનકડી વાત એના પ્રસંગની. રામાયણ ચાલે, આપણને ખબર ગામડામાં રામાયણ ચાલતી હોય, એ રામાયણ સતત જોવા જાય અને એમાં જે પાત્ર રાવણ ભજવતો હોય એ એનો ભાઈબંધ. એટલે એને જઈને એણે કીધું કે તને રોજ આવું એકનું એક કામ કરતા કંટાળો ના આવે? તો કે નાના પાત્ર ભજવું. શું પાત્ર ભજવું? તું બરાબર સીતાના સ્વયંવરમાં સીતાને લેવા જા અને કોક આવીને તને બોલાવે કે હાલો તમારે ત્યાં આવું છું, તું ભાગી જા અને ઓલો રામ ઉપાડી જાય. આમાં તને શું મળે? તો ઓલાને વિચારે વાત તો વાળી સાચી છે, આમાં રોજ આપણી તો બે ઇજ્જતી થાય છે, તો પણ મારો રોલ જ એવો છે. તો કે તું બદલ सकता है. कैसे बदलूं? के एक कल इतना काम करना कि जब भी रावण धनुष के नजीक पहुंचे तो तुमको बोलना है, वो आदमी दौड़ के आएगा कि आपके लंका में आग लगी है, जल्दी निकलो. तब तुम बोलना कोई आग नहीं है, मुझे मालूम है, रोज ऐसा करके मुझे भगा देते हो, आज तो ये धनुष तोड़ के जाऊंगा. અને એને ધનુષ તોડીને સીતાને પકડી. સીધો પેલા પ્રોડ્યુસર હતો એને દોકારો થઈ ગયો, ઓડિયન્સમાં હાહાકાર થઈ ગયું, પડદો પાડી દીધો. પછી ખબર પડી કે આ કારસ્તાન આ માણસનું છે. એટલે એવું નક્કી કરવામાં આવ્યું કે જ્યાં આ હોય એને આ કોઈ પાત્રોએ મળવું નહીં. એટલે પ્રયાસ કરે તો મળે નહીં. ઘણા લોકોએ કીધું, એના બધા કુટુંબીઓએ કીધું આ શું કરસ? તો કે રોજ એકનું એક જોવે છે ને એમાં કોઈ મજા નથી આવતી. ઘણા લોકો સૂઈ ગયા હોય છે કે આ તમે જુઓ કાલે કેટલા બધાને આનંદ થયો, અને લાઈફનો અલ્ટિમેટ ગોલ તો આનંદનો જ છે ને, કે તો એ તો મળ્યું છે. પછી એમણે બીજે દિવસે ત્રીજે દિવસે થવા દીધું. પછી એક દિવસ એણે પોતાને ત્યાં કોઈ કામ કરવા આવ્યું હશે, એ મિસ્ત્રી હતો. એ મિસ્ત્રીને કહ્યું કે તું શું કામ કરસ? તો હવે રામલીલા આવે છે ને એનો સેટ હું બનાવું છું. અચ્છા, બહુ અચ્છી બાત હૈ. પછી એને કીધું હું તને કહું એમ કરી શકીશ? તો હા બોલીએ. ઓલાને તો ખબર હતી કે આ બહુ જ્ઞાની માણસ છે. એટલે એમાં સીન એવો હતો કે બરાબર હનુમાન પેલો પર્વત ઉપાડીને આવે ઝગમગ ઝગમગ લાઇટ સાથે. એટલે હનુમાન આમ આવે એટલે ઉપરથી પેલું દોડ્યું હોય એ ધીમે ધીમે મૂકવાનું, એટલે હનુમાનના હાથમાં પર્વત આવી જાય. તો મારે શું કરવાનું? તો કે કાંઈ નહીં, તારે પર્વતને લટકાવી રાખવાનો, નીચે મૂકવાનો જ નહીં. ખરેખર અઠવાડિયા પછી આ ઘટના બની. આ ઘટના બની એટલે હાહાકાર થઈ ગયો. બરાબર ઓલો આવતો તો ત્યાં પેલા ભાઈ દોડ્યું છૂટું મૂકવાનું તે પકડી રાખ્યું. એટલે હનુમાન આમ કર્યા કરે, આવા દે આવા દે. અને બધાને ખૂબ મજા આવી. શો કેન્સલ થઈ ગયો. એના આયોજકો અને ઘરે મળવા આવ્યા, આ માણસને કંઈ સમજાવો. એ કે હું બીજું કંઈ કરતો નથી, મને રામ પ્રત્યે માન છે, કોઈ વાંધો નથી, પણ તમે લોકો થોડોક આનંદ અનુભવો તેમાં વાંધો શું છે? આ મોનોટોનસ એકની એક વાત ચલાવ્યા કરો છો. મારો કોઈ ઈરાદો નહોતો, મારે તમને હેરાન કરવાની કોઈ ઈચ્છા પણ નથી. તમે કલ્પના કરી શકો સાહેબ કે ઓરેગોનની અંદર આ વાત મને સત્યવેદાંતજીએ કહેલી છે. સત્યવેદાંતજી સુરતમાં પણ રહ્યા છે, સત્યવેદાંતજી બારડોલીમાં અમારે મા અને પ્રજ્ઞા પાસે પણ રહ્યા છે. મારે પોતાને ઘરે મને બંને કોરોના વખતે સત્યવેદાંતજી મારી સાથે હતા. તમે ઓશોને ન જોયા હોય અને જો સત્યવેદાંત સાથે બેસો તો તમને લાગે કે આ ઓશો આવા આવી શકે. તમારી સાથે વાત કરતાં કરતાં એ માણસ આંખ બંધ કરે તો થોડી વારમાં તમને ખ્યાલ આવે કે હવે આપણને સાંભળતા નથી. ટોટલી વર્ષો જેની સાથે કાઢ્યા. એણે મને કહ્યું કે આખી પ્રવૃત્તિ કેવી ઓરેગોનની અંદર કે એક વખત 3 કેસ અમે કોર્ટમાં હારી ગયા. એટલે બધા ઓશોને ખબર આપી કે ભાઈ હાઈકોર્ટમાં કેસ હતા, 3 હારી ગયા છે. તો અમે વાત કરતા હતા ત્યાં બહાર ઢોલ નગારા વાગે ને બધા કૂદતા કૂદતા આનંદ કરે ને મ્યુઝિક વગાડે ને પીપળું વગાડે ને. એટલે અમે બહાર જોવા આવ્યા કે શું થયું. તો બધા નાચતા હતા. તો એને પૂછ્યું કે કેમ નાચો છો? તો કે નાચના તો ચાહીએ, આજ હમ હાઈકોર્ટ મેં હાર ગયે. ત્યાંનું એન્વાયરમેન્ટ એવું હતું કે હાઈકોર્ટમાં હારી જાઓ તો એમાંથી આનંદ લ્યો, જે થવાનું હતું તે થયું. આ એન્વાયરમેન્ટ ઓશો પોતાની પાછળ મૂકીને ગયા છે. ઓશોએ કહ્યું કે જ્યારે મારા નાના ગયા ત્યારે મારી નાનીને મૃત્યુ પાસે એક ગીત ગાતી મેં સાંભળી, ત્યારે મને ખબર પડ્યું કે મૃત્યુ એ મંગળ છે. મંગળ છે એટલે કોઈ દુઃખ વ્યક્ત કરવાની જરૂર નથી. એમના દાદા વખતે એવું બન્યું કે નાના હતા અને દાદાએ દેહ છોડ્યો ત્યારે મોટેથી હસવા લાગ્યા. એના બાપે કીધું શું કરસ આ ગુજરી ગયા છે?
તો કે તો તમને લાગે છે, હું તો એમ માનું છું કે અસ્તિત્વએ મોકલ્યા હતા ને એને પાછા સરસ બોલાવી લીધા, એટલે હું હસું છું. હસવાની શું વાત? એના ઉપર તેનું પુસ્તક બન્યું, મેં મૃત્યુ શીખાતા હું. આ બધા જ અનુભવો એણે એમાં લખેલા છે. મિત્રો, સુરતની અંદર જ્યારે ઓશો ચેરનું ઉદ્ઘાટન થયું ત્યારે મોરારી બાપુએ એ ચેરનું ઉદ્ઘાટન કર્યું સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં. અને ત્યારે મોરારી બાપુએ એક સુંદર મજાનો ઓશોનો અર્થ આપ્યો. એ અર્થ ખાસ તમને પેશ કરું. એમણે કહ્યું OSHO, એના ઉપરથી હું એવું સમજું છું, ઓન સાયલન્સ એન્ડ હોલીનેસ ઓન. પોતાની શાંતિ, પોતાનું ધ્યાન અને પોતાની પવિત્રતા જે માણસ લઈને આવ્યો એનું નામ ઓશો છે. ઓશો શું કામ નામ રાખ્યું તો એમાં પડવાની જરૂર નથી, એને કોઈ તર્કની જરૂર નથી હોતી. ઘણા બધા પ્રસંગો એવા છે કે જે હું તમારી સામે રજૂ કરી શકું, પણ હું રિસ્ટ્રિક્ટ એટલે કરું છું કે મારે ઓશોને બોલતા તમને સંભળાવવા છે કે જેમાં એ પોતે એની વાત કરે છે. મારો અને ઓશોનો સાથેનો પરિચય, હું 13 વર્ષનો હતો ત્યારે રાજકોટના રાષ્ટ્રીય શાળાના દરબાર ગોપાલદાસ હોલમાં 35 શ્રોતાઓની વચ્ચે થયો. હું 8મામાં ભણતો હતો ત્યારે મને ખબર નહોતી. 3 દિવસના એના પ્રવચનો હતા, 2 કલાકના રોજ. અને એ વખતે એણે વિવાદ કર્યો હતો, એવું બીજે દિવસે છાપામાં આવ્યું હતું. અમને નહોતું સમજાણું કે વિવાદ શું કર્યું. હું તો બોનાનો હતો, જિજ્ઞાસાવશ ગયો હતો. ત્યારે એવું કહ્યું હતું કે તુમ્હારા સત્ય हरिश्चंद्र पे अटक जाता है. हरिश्चंद्र आपका कोई शिखर नहीं है कि जो सत्य की बात करे, आप उससे भी आगे जा सकते हैं. અને બીજે દિવસે છાપામાં આવ્યું હતું કે રજનીશે હરિશ્ચંદ્ર રાજાનો વિરોધ કર્યો. એવું લાગતું હતું ત્યારે. મોટી મોટી ફાળવાળી આંખો અને સરસ સફેદ કપડાં પહેર્યા હોય, એ તમને એમ લાગે કે એનો ભાલ પ્રદેશમાંથી સૂર્ય ચમકતો હોય એટલો એનો પ્રકાશ. એ વખતથી લઈને એવા પણ અનુભવ અમે જોયા છે કે જ્યાં ડોમ ઉપર એ મચ્છરદાની રાખતા હતા. જે ઓશો કોમ્યુનથી પરિચિત છે એને ખ્યાલ હશે. એક વખત એક શ્રેણી એને આખા ડોમમાં મચ્છરદાની ઢાંકીને કરી. અને અમે બંને જ્યારે સાંભળવા ગયા ત્યારે કીધું કેમ આમ છે, તો કે એને એક મચ્છર એને ત્યાં આવી ગયું હતું, એટલે એણે કીધું કે એ તો ડિસ્ટર્બ કર રહા હૈ, મચ્છર નહીં આના ચાહીએ. તો શિષ્યોએ નક્કી કર્યું કે આખા ડોમને જ મચ્છરદાની બાંધી દઉં. આખું ડોમ મચ્છરદાની થયું. એક વખત ગયા ત્યારે બધાને નજીકમાં ભાઈઓ અને બહેનો ઊભા હોય અને એ તમને સૂંઘે, તમારી પાસે આવે અને પેલા સ્નીપર ડોગની જેમ તમને સૂંઘે. કેમ આવું કરો છો? તો કે ભગવાનને હવે થોડી સ્પ્રેની એલર્જી છે અત્તરની, એટલે જો સ્પ્રે લગાડ્યું હોય તો તમારે અંદર નહીં આવવાનું. આપણને એવું લાગે કે આ બધી વર્ણાગી છે, પણ એ વખતે વર્ણાગીમાં જોડાનારા બહુ જ મોટા લોકો હતા. વિનોદ ખન્નાને તમે ઓરેગોનની અંદર બગીચાનું કામ કરતા જોઈ શકો. હોલિવૂડની અભિનેત્રીઓને તમે દરડા દળતી જોઈ શકો. વિશ્વના લક્ઝરિયસ સ્વામી તરીકે જે પ્રખ્યાત હતા, તમને ખ્યાલ છે કે એ ગાઉન પહેરે એમાં હીરા ટાંક્યા હોય, એ માથે ટોપી પહેરે એ હીરાઓથી બનેલી હોય. કોઈ કંઈ કહ્યું કે તમારી પાસે રોલ્સ રોય કેમ છે, તો કે છે, એમાં શું વાંધો? તો કે કેમ એક જ છે? તો કે ઓછી જ છે મને લાગે છે. અને એણે બીજે દિવસે શીલાને ઓર્ડર કર્યો, બને એટલી વસાવી લો. 93 રોલ્સ રોય ઊભી રાખી દીધી. અને એણે કહ્યું કે મેં જાણતા હું कि कुछ साथ में नहीं आना चाहिए, नहीं लेके जा सकूंगा. जब तक है सामने कोई वस्तु है तो आनंद ले लो. तो मैंने आनंद ले लिया है. મિત્રો, આપણે કદાચ ઓશોના કાળમાં હોઈએ તો એની ઘણી વાતો આપણને એવી લાગે કે જે વાત આપણે આજે સ્વીકારી શકીએ છીએ એ ત્યારે ન સ્વીકારી શકીએ. પણ આઈ થિંક 7 વાગ્યા, 7:10, સોરી. તમે અહીંયા ક્યાંક ઘડિયાળ રાખતા જજો, સારું રહેશે. હા, આપણે 19 મિનિટ જરા કોન્સન્ટ્રેટ કરશું. જુદા જુદા વિડીયોને મેં એક સાથે જોડેલા છે. मैं एक दफा केले खरीद के घर लाया. मेरी बुआ ने मुझे भेजा था कि केले खरीद लाओ. केले खरीद लाया. उससे मैंने पूछा कि सबसे अच्छे जो हों और सबसे ज्यादा दाम वाले, तो उसने बिल्कुल सड़े गले केले और सबसे ज्यादा दाम वाले दे दिए. मैं घर लाया तो मेरी बुआ ने सिर पे हाथ मार लिया और कहा कि इनको जाके पड़ोस में एक भिखारन है उसको दे आओ. ठीक है, तो मैं गया भिखारन को. भिखारन ने मुझसे बोली फेंक दो कूड़े में, इधर कभी इस तरह की चीज मत लाना. मैंने कहा ठीक है, मैं कूड़े में फेंक आया. धीरे धीरे घर के लोग समझ गए कि ये
और मुझे पहले से पक्का पता था कि आखिर में मुझे क्या करना है, कुछ नहीं करना है, तो अभ्यास भी क्यों करना, ना करने का ही अभ्यास कर रहा था। फिर तो ऐसी बात आ गई कि मैं घर में बैठा रहता, मेरी मां मेरे सामने बैठी और वो कहे यहां कोई दिखाई नहीं पड़ता, किसी को सब्जी लेने भेजना है, और मैं सामने बैठा हूं, वो कहे यहां कोई दिखाई नहीं पड़ता, मैं कोई दिखाई तो मुझे भी कोई नहीं पड़ रहा। घर में कुत्ता घुस जाए, मैं बैठा हूं और मेरी मां कहे कि घर में कोई है ही नहीं, वो कुत्ता घुस गया, और मैं सामने बैठा हूं। धीरे धीरे लोग स्वीकार कर लिए। मैं एक कॉलेज से निकाल दिया गया था क्योंकि कॉलेज के अध्यापक परेशान आ गए, प्रिंसिपल परेशान आ गया। उसने कहा कि तुम्हारे साथ सिवाय झंझट के कुछ नहीं, जो प्रोफेसर आता है वही कहता है कि या तो ये लड़का रहे या हम नौकरी छोड़ते। तुम ऐसे सवाल खड़े करते हो। अब तुमने कल एक प्रोफेसर को पूछा कि क्या तुम सिद्ध कर सकते हो कि तुम अपने बेटे के ही बाप हो? बोलो, ये कोई सवाल है? मैंने कहा कि पहले आप ये पूछो कि उसने क्या कहा था। उसने कहा था कि मैं जब तक किसी चीज को सिद्ध ना करूं मानता ही नहीं। और उसका लड़का भी मेरी क्लास में पढ़ता, तो मैंने कहा कि ठीक है, मामला तय हो जाए, तुम ये सिद्ध करके बताओ कि लड़का तुम्हारा ही। बस वो एकदम नाराज हो गया। मैंने कहा उसने कहा था, उसने भड़काया मुझे। शरारत वो करे, फंसे मुंह, ये कोई बात है? बुलाओ उसको। पूरी कक्षा गवाह है कि उसने कहा था कि मैं जब तक किसी बात को सिद्ध न कर लूं मानता नहीं, मैं वैज्ञानिक बुद्धि का आदमी। तो मैंने कहा कि मैं भी वैज्ञानिक बुद्धि का हूं। ये लड़का तुम्हारा है? तुम्हें पक्का भरोसा है? किस आधार पर भरोसा है? तुम्हारे पास कोई प्रमाण है? बस वो एकदम बौखला गया और कहा कि तुम क्लास से निकल जाओ। मैंने कहा मैं नहीं निकलूंगा, पहले तुम सिद्ध करो। अगर तुम सिद्ध कर दोगे लड़का तुम्हारा, मैं सदा के लिए क्लास से निकल जाऊंगा, बात खत्म। फिर मुझे नहीं पढ़ना। कि फिर क्या पढ़ना है? यही पढ़ने आया था। तुमको निकलना हो निकल जाओ। एकदम निकल गया, गुस्से में आपके पास पहुंच गया। प्रिंसिपल थोड़ी देर सोचता रहा। उसने कहा कि बात तो तुम ठीक कहते हो, मगर ये बात ऐसी कि मैं भी सिद्ध नहीं कर सकता, मेरे भी लड़के। ये तुम झंझटों की बातें खड़ी करते हो। तुम यहां से छोड़ ही दो, दूसरे कॉलेज में चले जाओ। मैंने कहा मुझे कौन दूसरा कॉलेज भर्ती करेगा? गांव भर में मेरी बदनामी। कौन मुझे कॉलेज में लेगा? आप सिफारिश करोगे? आप लिख के दो। मैंने कहा कि मैं लिख के नहीं दे सकता, क्योंकि मैं लिख के दूं कल तुम वहां कोई गड़बड़ करो, गड़बड़ तुम करोगे। मैंने कहा वो मैं लिख के दे सकता हूं कि करूंगा। मैं तो जो कहता हूं वो लिख के भी दे सकता हूं। ये बेईमान कौन है, मैं हूं या तुम? तुम कह रहे हो कि लिख के नहीं दे सकता, फोन पे कह दूंगा। अरे जब फोन पे कह सकते हो लिख के दे दो। जब मुंह चला सकते तो हाथ चलाने में क्या हर्ज है? तुम्हारा मुंह क्या हाथ से गया बीता है? देखो तुम फिर गड़बड़ की बातें सुनना शुरू कर दो। इन्हीं झंझटों की बातों के कारण हम तुम्हें अलग कर रहे हैं। तुम बात में से बात निकाल लेते हो। तो मुझे कॉलेज में जाके, सबसे गांव का रद्दी कॉलेज था, जहां कोई जाते ही नहीं था, मैंने सोचा वही मुझे जगह देंगे, पर मुझे कोई फिक्र भी नहीं थी। मैंने कहा चलो वहीं निपटेंगे। गया तो प्रिंसिपल घर पर पूजा कर रहे थे। वो दुर्गा के भक्त थे, काली के भक्त। जय काली जय काली। और भक्ति नहीं थे, मतलब शरीर से भी बिल्कुल काली के ही भक्त थे वो। बिल्कुल काले कलूथरे, मोटे, भयंकर। उनको लोग अवधूत कहते थे। एकदम जय काली ऐसा उद्घोष कर रहे थे कि सारा मोहल्ला कपा जा रहा था। मैं बाहर बैठा रहा, सुनता रहा। मुझे भर्ती होना था। जब वो बाहर निकले, मैंने उनसे कहा कि मैंने बहुत भक्त देखे, मगर आप जैसा भक्त नहीं देखा।
इस कलयुग में आप जैसे सतयुगी पुरुष का दर्शन धन्य हो गया। उन्होंने कहा, बेटा तू पहला युवक है जो मुझे पहचान पाया। आज तक मुझे कोई नहीं पहचान पाया। अरे दूसरों की क्या, मेरे घर के, मेरे बेटे, मेरी पत्नी, मेरे भाई, कोई मुझे नहीं पहचानते। समझते हैं ये पागल है। मैंने कहा वो सब पागल है। आप परमहंस। मुझे उन्होंने फौरन कॉलेज में भर्ती कर लिया। फिर पूछताछ ही नहीं की कि तू कहां निकाला गया, क्यों निकाला गया। In my meditation, you need not torture yourself in any way. If you love the lotus posture, good, you can sit. But Westerners go into India and 6 months it takes for them to learn the lotus posture. And they are torturing themselves so much. And they think that when lotus posture they have learned, they have gained something. The whole India sits in lotus posture. Nobody has gained anything. It is just their natural way of sitting. In a cold country, you need a chair to sit. You can't sit on the ground. In a hot country, who bothers about a chair? Anywhere you sit. No special posture is needed, no special time is needed, because there are people who think there are special times. No, not for meditation. Any time is right time. I was raised in a family, but the family never thought that I belonged to them, because I never listened to them. In fact, I had made it clear that if they want me to do something, they should keep quiet. If they say they want to do it, then I am not going to do it. Then I will do just the opposite, because I don't want to be ordered in my life. And I don't receive anybody's commandments. If you want to throw me out of the house, you can. This is your house. Remember, I am born through you, but I have my own individuality and I have to discover it on my own. Your orders will not help me. Soon they became understanding, because how long they could fight, and slowly they started understanding what I was saying. Now, my mother is a sannyasi. My father, who died a few years before, died a sannyasi. I have never read any of my book. You've never read any of your own books? No. I have never heard any of my tapes. I don't even bother what I said yesterday. And if you ask me tomorrow about this meeting, I will not be consistent with it at all. Because I don't carry comparison, memory. I simply go on existing moment to moment. You get bored because you compare the same wife every night, the same kiss, the same geography. It is strange, unless you were asleep, to remain with one woman for 30 or 40 years. It is just a miracle. This is just what my wife warned me about. That's good. Somehow help her to come here.
No way. This is the back side of the dam, and the spillway goes over there. So from back it looks like this, and you saw the water out there, which is going to become lake, huge lake, and then we're going to create a lot of recreation area there, so people could swim, go boating, water skiing, and everything. An outlet will be here. Outlet overflow will go over here. ફ્રેન્ડ્સ, ઓરેગોનની અંદર એમના હેપી બર્થડેનું સેલિબ્રેશન છે. આપણે બરાબર જોયું કે એમને ડ્રાઈવ કરવાનો બહુ શોખ હતો, એટલે એમના ભક્તોએ ઓરેગોનમાં એવા રોડ્સ બનાવ્યા હતા કે એ વધુમાં વધુ સ્પીડમાં ગાડી ચલાવી લઈ શકે. એમની બાજુમાં જે અત્યારે દેખાય છે શીલા છે, એની સેક્રેટરી હતી, જેણે 1984માં પોતાની ટોળકી સાથે ભેગા થઈને જર્મની ભાગી જવાનું પસંદ કર્યું અને બહાર નીકળીને એણે ઓશો વિશેની એવી વાતો ફેલાવી કે એમના ગયા પછી પણ એના વિશે પ્રશ્નાર્થો રહ્યા. શીલાએ આવું કેમ કર્યું એ આપણને એક ચેનલ ઉપરથી જાણવા મળે છે. કોઈ એવું પણ કહે છે કે શી હેઝ બીન સોલ્ડ ટુ ધેટ ચેનલ, જેથી કરીને એવી વાતો એ કરે છે કે જે ડાર્ક સાઇડ ઓફ ઓશો આપણને બતાવે છે. એમની વિદાય વખતે શીલા ત્યાં નથી. 84-85માં શી હેઝ ઓલરેડી લેફ્ટ, જર્મની ભાગી જઈને. પણ એવું કહેવાય છે કે ક્રિશ્ચિયન કોમ્યુનિટીમાંથી, ખાસ કરીને ચર્ચના લોકોએ શીલાની સાથે બહુ સારો વ્યવહાર કરી અને એને પોતાની તરફ ખેંચી લીધું. તમને ખ્યાલ છે કે સાવ અંગત માણસ તમારું હોય કે જે બધું જ જાણતું હોય અને બધું જ કરતા હોય, એ તમારા વિશે વધુમાં વધુ ખરાબ અથવા ખોટું બોલી શકે. આ જીવનનું સત્ય છે. કારણ કે જીવનની સમી સાંજે મેં તો જખમોની યાદી જોઈ હતી, બહુ ઓછા પાના જોઈ શક્યો, પણ અંગત નામ હતા. એવું અંગત નામ એ કદાચ ઓશોના જીવનની અંદર શીલાનું બન્યું. પણ શીલા મેનેજમેન્ટની માસ્ટર હતી. આ જે આખું ઓરેગોન બન્યું એની સ્ટોરી જો તમે વાંચો અને સાંભળો તો તમને એમ થાય કે શીલા ન હોય તો એ ન બની શકે. એ પણ બહુ મહત્ત્વનો મુદ્દો છે. એમના અંગેની કેટલીક પર્સનલ વાતો તમે સાંભળો તો પણ તમને આશ્ચર્ય થાય, જે મને લાભ મળ્યો સત્યવેદાંત સ્વામી પાસેથી. અને એમણે જતી વખતે એવું કહ્યું કે સત્યવેદાંત સ્વામીની શાળીનું નામ શીલા હતું. સત્યવેદાંત સ્વામીને એક સુંદર મેસેજ ઓશોએ લખીને આપ્યો, એ હું ખાસ શેર કરું અને મારી વાત પૂરી કરું. એમણે જ્યારે વિદાય વખતે એને કહ્યું કે ઓશો મલ્ટીવર્સિટીના ચાન્સેલર હતા ત્યારે, વેન હી વોઝ ગોઈંગ બેક ટુ US ફોર સમ ટાઈમ, કે ઓશો તમે મને જીવનનો એક સંદેશ આપો. ત્યારે એણે પોતાના હસ્તાક્ષરમાં લખી દીધું, બહેતે હુએ પાની કે ઉપર પડે હુએ
सूखे पत्ते की तरह बहो। તમે વિચારશો તો તમને ખ્યાલ આવશે કે પાણી વહેતું હોવું જોઈએ, એની ઉપર એની મેળે પડવાનું છે, જે સુકાઈ ગયેલું હોવું જોઈએ, એટલે પોતાનો ભાર ન હોવો જોઈએ, અને પછી એ પાણીની સાથે વહેતા રહો. આ એમનો સંદેશ હતો. મેં અત્યારના એવું માન્યું કે આપણા લોકો માટે પણ જીવનનો આ સંદેશ છે. વારંવાર આપણે ભારથી જીવનારા માણસો, મારા જેવા હોય જેનો વજન જ ભારનું હોય તો જુદો પ્રશ્ન છે, બાકી વારંવાર ભારથી જીવનારા લોકોને નિર્ભાર કરવાનું કામ ઓશોએ કર્યું. અને કદાચ એવું બન્યું છે કે એના ગયા પછી એનું બહુ મોટું મહાત્મા અત્યારના યુવાનોને પણ સમજાઈ રહ્યું છે. તમને જાણીને ખૂબ આશ્ચર્ય થશે, ગુજરાતની અંદર ઓશોની વિદાય પછી લગભગ 187 ઓશો કોમ્યુન શરૂ થયા છે. તમારા સુરતની આજુબાજુમાં પણ લગભગ 23 ઓશો કેન્દ્રો અત્યારના ચાલે છે. અને મેં એવું જોયું છે, હું એનો સાક્ષી છું. મોતાના ધ્યાન કેન્દ્ર જે છે ઓશો કેન્દ્ર, એમાં તો હું સત્યવેદાંત સ્વામી સાથે રહ્યો છું. મને ખ્યાલ છે કે ત્યાં લોકોમાં જે ભય છે એવી કશી જ વસ્તુ નથી, પણ એટલું નિશ્ચિત છે કે તમારી ક્ષણ ઉપરની, તમારી સામે આપત્તિ આવે ત્યારે તમે કેમ બિહેવ કરો, એ જો તમે સાચા ઓશો હેઠો તો તમે શીખી શકો છો. મેં એવા આજુબાજુમાં કેટલાય મારા સગા સંબંધીઓને જોયા છે કે પિતાશ્રીનું અવસાન થાય ત્યારે વજ્રાસનમાં બેસીને ખડખડાટ હસતા હોય, પણ એની આંખમાંથી પાણી ચાલ્યા જતા હોય. તમારી સાથે જ્યારે હોય ત્યારે આનંદમાં જ રહેવું અને સમગ્ર જીવનને આનંદમાં રાખવું, એ એકમાત્ર ધ્યેય ઓશોનો હતો. એને શું કર્યું એનું મૂલ્યાંકન કરનારા આપણે નથી. ઓશોનું એક વાક્ય છે, નેવર સિટ ઇન ધ સીટ ઓફ અ જજ. ક્યારેય ન્યાયાધીશની ખુરશીમાં બેસશો નહીં. ઓશો માટે આપણે કેમ બેસી શકીએ? તમે મને શાંતિથી સાંભળ્યો તે બદલ આભાર.